સૌને નમસ્કાર. આજે પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના 9મા મણકામાં આપ સૌ જોડાયેલા સાથી મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આ એક નાનકડો પ્રકલ્પ શરૂ કર્યો છે. ડોક્ટર રાવલ સર ની પ્રેરણાથી અને એમના માર્ગદર્શન હેઠળ અમે લોકો આગળ વધી રહ્યા છીએ. અને આનંદ એ વાતનો છે કે ગુજરાત અને ગુજરાત બહાર પણ, ઇવન ભારત બહારથી પણ ઘણા મિત્રોનો પ્રતિસાદ મળી રહ્યો છે. શ્રોતાઓ તરીકે બધા જોડાઈ રહ્યા છે. સાથે વધુ સમય ન લેતા આજના જે મુખ્ય વક્તા છે, 9મા મણકામાં એક સરસ મજાની કૃતિ, નાટ્ય કૃતિનો આપણે આજે પરિચય માણવા જઈ રહ્યા છીએ. ત્યારે આરંભે હું ડોક્ટર આરવી બસિયા સાહેબ, જે નાટકના પ્રેમી છે, નાટકના માણસ છે અને નાટક વિશે જેમણે ખૂબ વાંચ્યું, વિચાર્યું છે, કામ કર્યું છે, સ્વયં માંડવી કોલેજમાં હતા ત્યારથી અને અત્યારે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં છે ત્યારે પણ એ ક્ષેત્રમાં જે બહુ જ ખંતથી કાર્યરત છે એવા ડોક્ટર આરવી બસિયા સાહેબનો વિશેષ પરિચય અમારી કોલેજના પ્રધાન આચાર્ય ડોક્ટર પરેશભાઈ રાવલ સાહેબ આપશે અને પછી આપણે વક્તાશ્રીને માણીશું. રાવલ સાહેબને વિનંતી કે બસિયા સરનો વિશેષ પરિચય આપે. માઇક ઓન કરજો. આભાર રમજાન સાહેબ. આજના આપણા વક્તા શ્રી ડોક્ટર રાજેશ બસિયા કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના એસોસિએટ પ્રોફેસર છે. તેનાથી પૂર્વે માંડવીની સુરજી વલ્લભદાસ કોલેજમાં 20 વર્ષથી વધારે સમય અધ્યાપક તરીકે રહ્યા છે. તેઓએ કોલેજ કારકિર્દી દરમિયાન એસોસિએટ એએનઓ તરીકે એનસીસીની તાલીમ વિદ્યાર્થીઓને આપી છે. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સોફ્ટ સ્કિલ, કોમ્યુનિકેશન વગેરે માટેના વિદ્યાર્થીઓના ફિનિશિંગ સ્કૂલના માન્ય ટ્રેનર છે અને ગુજરાતભરની કોલેજોમાં તેઓ આ બાબતે ટ્રેનિંગ આપવા જઈ રહ્યા છે. આ દરેક બાબત પોતાનામાં એક કારકિર્દી છે, પણ તેનાથી હજી એક મોટી ઓળખ, એક ઊંડી ઓળખ, એક નાટ્યકાર તરીકેની તેમની છે. માંડવી કોલેજમાં કલ્ચરલ એક્ટિવિટી ખૂબ લાંબો સમય તેમણે કરી છે. તેના પરિણામ સ્વરૂપે આજે છેલ્લા 4 વર્ષથી કચ્છ યુનિવર્સિટીના તમામ કલ્ચરલ કાર્યક્રમમાં, તમામ કલ્ચરલ એક્ટિવિટી તેમના દેખરેખ હેઠળ થઈ રહી છે, સંપન્ન થઈ રહી છે. કચ્છની કોલેજોમાં નાટ્ય પ્રવૃત્તિ તેમના થકી જ વિકાસ પામી છે. અનેક યુવાન અભિનેતાઓ કચ્છમાંથી તેમના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલા છે. એટલે મૂળભૂત રીતે નાટકનો, સાહિત્યનો જીવ છે. વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિનો અને વિદ્યાર્થીઓ તરફ ન્યાયનો વલણ ધરાવતો આ અભ્યાસુ જીવ છે. સૌમ્ય પ્રકૃતિના છે, સામે જુઓ ત્યારે ખૂબ જ સૌમ્ય પ્રકૃતિના છે અને કઠોર અને મજબૂત વિચારધારા પણ રાખે છે અને ન્યાય માટે લડાયક વૃત્તિ પણ ધરાવે એટલા પોતે સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. વિદ્યાર્થીઓ પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને તેમના માટે ન્યાયની માગણી કરનારા છે. સૌમ્ય અને લડાયક બંને પ્રવૃત્તિઓ એક સાથે કરતા અભ્યાસુ પ્રાધ્યાપક છે. પ્રસિદ્ધ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોની કૃતિ વિશે આપણને આજે સમજાવવાના છે, એનો આસ્વાદ કરાવવાના છે. પિગ્મેલિયન કૃતિ એ પોતે તો ખૂબ જ પ્રસિદ્ધ છે જ, અનેક ભાષાઓમાં જેનું અનુવાદન થયું છે, ફિલ્મો બની છે. ભારતમાં હિન્દીમાં દેવ આનંદ અને ટીના મુનીન દ્વારા અભિનીત મનપસંદ નામની ફિલ્મ આ જ્યોર્જ બર્નાર્ડ શોના પિગ્મેલિયન નાટક પર થયેલી છે. ગુજરાતીમાં અરુણા ઈરાની દ્વારા સંતુ રંગીલી આ પિગ્મેલિયન પર કરવામાં આવી છે. પણ આપણે પરિચય કરી રહ્યા છીએ આ કૃતિ દ્વારા, કૃતિનો તેમજ આપણને આસ્વાદ કરાવનારનો. તેમને મળેલા પારિતોષિકની વાત કરીએ તો તેમણે વાર્તા પરથી રચેલ નાટ્ય કૃતિ
આ નાટ્યકૃતિ લોહીનું ટીપુને થિયેટર મીડિયા સેન્ટર અમદાવાદ દ્વારા પારિતોષિક મળ્યું છે. 2007માં ભારતના કલ્ચરલ એમ્બેસેડર તરીકે અમેરિકા ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરેલ છે. કચ્છ મિત્રમાં યુવા ભૂમિ નામે લેખન માળા ચાલે છે, તેના લેખક શ્રી છે, જેમાં વ્યક્તિત્વ ઘડતર પરના તેમના લેખો યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. હાલ તેઓ યુનિવર્સિટીના એસોસિએટ પ્રાધ્યાપક તરીકેની જે સેવા બજાવી રહ્યા છે, તેમાં યુનિવર્સિટી એટલે આખા વિસ્તાર સાથે સંલગ્ન બધી કોલેજો અને યુનિવર્સિટી અને એની સર્વોચ્ચ બોડી છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, તેના પણ મેમ્બર છે. આમ વર્સેટાઇલ પર્સનાલિટી ધરાવે છે. એક બાજુ એનસીસી ની પ્રવૃત્તિ લાંબો સમય શિસ્તના સમયમાં, સાહિત્યના લેખક છે, નાટ્યકાર છે અને વહીવટી બાબતમાં નીતિ વિષયક જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે એના પણ મેમ્બર છે. આવી વર્સેટાઇલ પર્સનાલિટીના ડોક્ટર રાજેશ બસિયાનો પરિચય કરાવવો આમ મારા માટે અઘરો એમ હતો કે મારા પરમ મિત્ર છે, એટલે ઇન્ફોર્મલી અમે ખૂબ ક્લોઝ છીએ અને મારે એમને ફોર્મલી અહીંયા એમનો પરિચય કરાવવાનો હતો. એ દ્રષ્ટિએ અઘરું છે, પણ અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે મેં ખૂબ કરકસરતાથી એમનો પરિચય કર્યો છે. આનાથી પણ એ વધારે બહોળી પ્રેમાળ પ્રકૃતિના માણસ છે. આ બધી વાતો તો રહી જ જવાની છે, જે એમના સીવીમાં છે એટલી મેં જાણે કે વાત કરી છે. આવા ડોક્ટર રાજેશ બસિયાને અમારી આ નવીન પ્રવૃત્તિમાં જોડાવા બદલ અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. બસિયા સાહેબ, આપ પિગ્મેલિયન પર વાત કરો, એના માટે અમે સૌ આતુર છીએ. ખૂબ ખૂબ આભાર રાવલ સાહેબ. મારો લંબાણથી પરિચય એક મિત્ર હોવાના નાતે સ્વાભાવિક છે કે એમ આઈ વિઝિબલ? રમજાન સર, હવે દેખાવ છું કે નહીં? સર, આપનો ઓડિયો તો બરાબર આવે છે, પણ આપનો વિડિયો નથી આવતો. ડઝન્ટ મેટર સર, યુ ટ્રાય વન્સ, અધરવાઇઝ કેરી ઓન સર. ઓકે, જી સર. સૌપ્રથમ હું બધા મિત્રોનો, જે કોઈ મિત્રો જોડાયા છે અને જેમનો આજનો ઘણો સમય વેડફાયો છે, એ બદલ સૌની ક્ષમા ચાહું છું. મારા પરિચયની અંદર રાવલ સાહેબની સાથે એક ઉમેરી દઉં કે ટેકનોલોજીની અંદર હું ખૂબ કાચો માણસ છું, એટલે કદાચ આ બધું થઈ રહ્યું છે. મારું લેપટોપ પણ કનેક્ટ ન થઈ શક્યું આજે, મારું ડેસ્કટોપ ઓફિસનું પણ કનેક્ટ ન થઈ શક્યું, કારણ કે બધા કંઈક અપડેટ માંગતા હતા. આવું બધું થતા પણ આપ જોઈ રહ્યા છો કે ખબર નહીં, મારો ઓડિયો હજુ ઓન થયો નથી. અહીંયા તો ઓન બતાવે છે મારામાં, માઇકની જેમ જ. ખબર નહીં. ઓકે, હવે આપણે માત્ર ઓડિયોથી રમજાનભાઈ કહ્યું એવું કામ ચલાવીએ, જ્યારે આજે બધા મિત્રો સમય ફાળવીને ખાસ પિગ્મેલિયનની વાત સાંભળવા માટે હાજર રહ્યા છે. ત્યારે ફરી એક વખત આપ સૌનો થોડો સમય ટેકનોલોજીના આ મારા જાણકારીના અભાવને લીધે વેડફવા બદલ ક્ષમા ચાહું છું. રાહુલ સાહેબનો અને રમજાન સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેઓએ પિગ્મેલિયનની વાત કરવા માટે મને નિમંત્રિત કર્યો. રાપર કોલેજ અને રાહુલ સાહેબની ટીમને એક ખૂબ ખૂબ અભિનંદન પણ કે એમણે એક નવો આયામ શરૂ કર્યો છે અને એના માધ્યમથી રોજે રોજ કેટલા બધા વિદ્યાર્થીઓ જોડાય છે. નાટકની વાત કરવી છે. એક નિરાળું અલગ પ્રકારનું સાહિત્ય સ્વરૂપ બીજા અન્ય સાહિત્ય સ્વરૂપો કરતા એ થોડું જુદું પડે. મને રમજાનભાઈ દ્વારા ખાસ એવી સૂચના અપાઈ છે કે સાહેબ, વિદ્યાર્થીઓને ખાસ ધ્યાનમાં રાખીને કૃતિને થોડી આસ્વાદક બનાવવાનો પ્રયત્ન કરજો. એટલે મારી આજની આ વાતમાં હું વિદ્યાર્થીઓને વધારે ધ્યાનમાં રાખીશ અધ્યાપક મિત્રો કરતા, કે જેથી એમને આ કૃતિ વિશે
થોડો ઊંડો પરિચય મળે અને સાથે સાથે એક ભાવક તરીકે તેઓ આ કૃતિને માણી પણ શકે અને ફરીથી એમને વાંચવાનું પણ મન થાય. નાટક અન્ય સાહિત્ય સ્વરૂપો કરતા જુદું કઈ રીતે પડે છે? તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ને તો નાટક છે ને એ વાંચવા માટે લખાતું જ નથી. એવું કહેવાય છે કે નાટક છે ને ભજવવા માટે લખાય છે. એટલે નાટકની ચર્ચા કરવી ને આમ તો એ પણ વ્યાજબી નથી લાગતું. નાટક તો ભજવવાની વસ્તુ છે, એની ચર્ચા પણ ના હોય. અન્ય સાહિત્ય સ્વરૂપો કરતા એ રીતે જુદું પડે છે કે અહીંયા નાટક લખાયા પછી લેખકને બીજા પર અવલંબિત આધારિત રહેવું પડે છે. દાખલા તરીકે નવલકથા કે કાવ્યના રચયિતા એક વખત લખીને એનું પુસ્તક મૂકી દે, પછી એ કોઈ વાંચે, કેવી રીતે માણે એ એમને ખ્યાલ નથી. પણ નાટકના રચયિતાને બીજા 2 જણ પર આધારિત રહેવું પડે છે. કઈ રીતે 2 આધારિત પર? કે એક તો કોઈ એનું નાટક હાથમાં લે, દિગ્દર્શક એને પ્રસ્તુતિ કરવા માટે, અને એ દિગ્દર્શક જ્યારે નાટક હાથમાં લે ત્યારે એને કલાકારોની જરૂર પડે છે. એટલે આ રીતે એક નાટ્ય લેખક છે એ બીજા આર્ટિસ્ટ પર આધારિત રહેલો છે. અને નાટકને એટલે તો એવું કહેવાય છે કે નાટક એ સહિયારું સર્જન છે. ડિરેક્ટરને પણ માત્ર એક્ટર નહીં, બેકસ્ટેજની જે ટીમ છે એ બેકસ્ટેજની ટીમ પર આધારિત રહેવું પડે છે. ને આખું નાટક સફળ પ્રસ્તુતિ ત્યારે જ થઈ શકે કે જ્યારે ઓન સ્ટેજ અને બેકસ્ટેજની આ ટીમ સફળ કામ કરે. નાટક વિશે એવું પણ કહેવાય છે કે જ્યારે લખાય છે ને ત્યારે નાટક લેખકનું છે, કારણ કે લેખકને જે કહેવું છે એ નાટકમાં એ કહી દે છે. પછી એ નાટક જ્યારે કોઈ દિગ્દર્શક હાથમાં લે છે ત્યારે એવું કહેવાય છે કે નાટક છે એ લેખકનું મટી જાય છે અને એ દિગ્દર્શકનું બની જાય છે. એ અર્થમાં કે લેખકે, નાટ્યકારે પોતાને જે વાત કહેવી હતી એ વાત તો એને કહી દીધી છે. હવે એ વાતને કલાકારો દ્વારા રંગમંચ પર કઈ રીતે પ્રસ્તુત કરાવી, કયા એંગલથી પ્રસ્તુત કરાવી, કઈ રીતે પ્રસ્તુત કરાવી, એ દિગ્દર્શકના હાથમાં છે. એટલે કે એક કૃતિ ઉપર બીજો સર્જક પોતાની સર્જકતાનો પરિચય કરાવે છે. એના દિગ્દર્શન બાદ આખું નાટક તૈયાર થઈ જાય. રિહર્સલ્સ બાદ દિગ્દર્શકની સૂચના પ્રમાણે આખું નાટક તૈયાર થાય. પછી જ્યારે મંચ ઉપર પ્રસ્તુતિ કરવા જાય ત્યારે દિગ્દર્શક ફરી પાછા એમાંથી ખસી જાય છે અને પછી ભૂમિકા શરૂ થાય છે અદાકારોની, એટલે કે આર્ટિસ્ટની, કલાકારોની. પછી મંચ પર કલાકાર એને કઈ રીતે પ્રસ્તુત કરે એ એની સર્જકતા છે. એ પોતાનું કંઈક વિશેષ ઉમેરે. નાટ્યકારે જે પાત્રને જે રીતે રજૂ કર્યું છે એને દિગ્દર્શકે કઈ રીતે સમજ્યું છે અને અંતે મંચ પર અભિનેતા કઈ રીતે એને પ્રસ્તુત કરે છે. અને ત્યારે એ નાટક એ કલાકારનું બની જાય છે, અદાકારનું બની જાય છે. અને અંતે નાટક પૂરું થાય અને પડદો પડે ત્યારે એ નાટક પ્રેક્ષકનું બની જાય છે. એટલે કે પ્રેક્ષક એનું કઈ રીતે અર્થઘટન કરે છે, કઈ રીતે એ નાટકને સમજે છે. નાટકને આપણે ત્યાં 5મો વેદ પણ કહેવામાં આવ્યો છે. એટલે કે નાટકનું મહત્વ માત્ર મનોરંજન પૂરતું જ નથી. નાટક દ્વારા આપણને એન્ટરટેનમેન્ટ એઝ વેલ એઝ નોલેજ, જ્ઞાન પણ મળે છે. નાટક એક એવું સાહિત્ય સ્વરૂપ છે, આપણે એમ કહી શકીએ કે જે આબાલ વૃદ્ધ, બાળકોથી માંડી ને વૃદ્ધ સુધી બધાને ગમે છે એવું આ સાહિત્યનું સ્વરૂપ છે. કેટલાક સાહિત્ય સ્વરૂપો છે એ બધી ઉંમરના લોકોને કે બધા લોકોને નથી ગમતા, કે એની ક્ષમતા નથી હોતી એને પચાવવાની, સમજવાની. પણ નાટક એક એવું નિરાળું માધ્યમ છે કે જેને બધા માણી શકે છે. આજના એનું લેટેસ્ટ ફોર્મ સ્વરૂપ જોઈએ તો આજની ફિલ્મો છે. એ ફિલ્મો આમ જોવા જઈએ તો નાટકનું લેટેસ્ટ એનું ફોર્મ છે, ટેકનોલોજી બેઝડ. એટલે આ રીતે નાટક એક નિરાળું સાહિત્ય સ્વરૂપ છે. માંડવીની અંદર છેલ્લા 15 વર્ષની અંદર હું ને મારા નાટ્યગુરુ વિનોદ અમલાણી સાહેબ અમે દર વર્ષે નાટ્ય શિબિર કરીએ છીએ. આ 15 વર્ષની અંદર, આ 15 શિબિરોની અંદર જે કંઈ યુવા કલાકારો તૈયાર થયા છે એ યુવા કલાકારોમાં
આજે આપણે જે વાત કરવી છે પિગ્મેલિયનની, એ વાત મેં એમનામાં રિફ્લેક્ટ થતી, પ્રતિબિંબિત થતી જોઈ છે એમનામાં, એટલે કે એમના વ્યક્તિત્વમાં. આજે આપણે જે કૃતિની વાત કરવાના છીએ એ મૂળે ઇંગ્લિશમાં જ્યોર્જ બર્નાર્ડ શો દ્વારા લખાયેલું 1912માં લખાયેલું આ નાટક પિગ્મેલિયન, જે મારી પાસે છે એ બર્નાર્ડ શો નું પિગ્મેલિયન નાટક છે. એના આધારે હું વાત કરવાનો છું. પણ સાથે સાથે મધુરાઈએ આ નાટકનું ગુજરાતી એડેપ્ટેશન, એટલે કે ગુજરાતી રૂપાંતર કરેલું સંતુ રંગીલી નામે, એની પણ સાથે આપણે થોડી વાત કરીશું. સાથે તુલનાત્મક રીતે સાથે સાથે ગુજરાતી ફિલ્મ એ પણ સંતુ રંગીલીના નામે જ આવેલી, હિન્દી ફિલ્મ મનપસંદ દેવાનંદ દ્વારા અભિનીત અને બાસુ ચેટર્જી દ્વારા દિગ્દર્શિત પણ 1980માં રજૂ થયેલી, એની પણ આપણે વાત કરશું કે ત્રણ એક જ કૃતિને જુદા જુદા ત્રણ ફોર્મમાં કઈ રીતે વિઝ્યુઅલાઇઝ કરે છે જે તે જુદો જુદો સર્જક. થોડો ટૂંકો પરિચય આપણે બર્નાર્ડ શોનો જોઈએ. મિત્રો, બર્નાર્ડ શો આમ તો અંગ્રેજી સાહિત્યની અંદર ઘણા વિવેચકો એમને મહાન દરજ્જાના શેક્સપિયર પછીના મહાન નાટ્યકાર તરીકે પણ ગણે છે. પણ એમ કહી શકાય અંગ્રેજી સાહિત્યના બહુ મોટા નાટ્યકાર એવા બર્નાર્ડ શો જર્નાલિસ્ટ, પત્રકાર પણ હતા, નાટ્યકાર પણ હતા, વિવેચક પણ હતા. 1856 ની અંદર આયર્લેન્ડમાં ડબલિન શહેરમાં એમનો જન્મ થયો હતો અને 1950માં એમનું દેહાંત થયેલ. બર્નાર્ડ શોના પિતા એક ગ્રેઇન મર્ચન્ટ હતા, અનાજના વેપારી હતા, પણ એ જીવનમાં ખૂબ નિષ્ફળ રહેલા. એમના માતાજી એલિઝાબેથ શો એ એક પ્રોફેશનલ સિંગર હતા. બર્નાર્ડ શોને લોકલ સ્કૂલ સુધી જ અભ્યાસ કરવાની તક મળેલી અને he could not go to the university અને મોટે ભાગે એમનું શિક્ષણ ઘેર આપમેળે થયેલું હતું. બર્નાર્ડ શો પર આપણે જો અસર કહી શકીએ કે નાટ્યકાર તરીકે એમના વિચારો પર કોઈની અસર હોય તો એ હેનરિક ઇબ્સન બીજા જ એવા નાટ્યકાર, અને કાર્લ માર્ક્સની અસર પણ બર્નાર્ડ શોના વિચારો પર, એમના લેખન પર જોવા મળે છે. ડબલિનમાં જન્મેલા, 1856માં જન્મેલા શો 1874 ની અંદર લંડન સ્થળાંતર કરે છે અને ત્યાં લેખક તરીકેની કારકિર્દી શરૂ કરે છે. પરંતુ ત્યાં શરૂઆતના 7 વર્ષમાં તેઓ એક નિષ્ફળ નવલકથાકાર તરીકે 5 નવલકથાઓ લખે છે. મિત્રો, વિશ્વનો મહાન નાટ્યકાર ની ગણના થતો આ લેખક શરૂઆતમાં કેવી રીતે નિષ્ફળ જાય છે એની વાત કરીએ. ત્યારબાદ તેઓ 1884 ની અંદર ફેબિયન સોસાયટી જોઈન કરે છે. બર્નાર્ડ શો એક માત્ર એમ કહી શકાય એવા સાહિત્યકાર છે કે જેમને 2 મોટા પારિતોષિક મળેલા છે, નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર અને ઓસ્કાર એવોર્ડ. 1925 ની અંદર એમને સાહિત્યનો નોબેલ પ્રાઇઝ પુરસ્કાર મળેલો અને આજ પિગ્મેલિયન નાટક પર આધારિત ઓસ્કાર એવોર્ડ પણ એમને એનો સ્ક્રીન પ્લે લખવા બદલ મળેલ. 1938 ની અંદર પિગ્મેલિયન નામે આ ફિલ્મ બનેલી. ત્યાં આ લેખકનો આપણે એક પરિચય કેળવવો હોય ને, એના મિજાજનો પરિચય, તો એનો એક પ્રસંગ મને યાદ આવે છે. બહુ ટૂંકો પ્રસંગ આપણે શેર કરીએ કે બર્નાર્ડ શોનું એક જો લેખકની ખુમારી કેવી હોય એની આ વાત છે કે એનું એક નાટક ખૂબ પ્રસિદ્ધ, ખૂબ સફળ થયેલું અને લંડનની અંદર એ નાટક ભજવાતું ત્યારે એ નાટક પૂરું થાય પછી આજુબાજુના પરા વિસ્તારમાં
પ્રેક્ષકોને જવા માટે જે છેલ્લી ટ્રેન મળતી ને લંડન થી, એ ટ્રેન ચૂકી જવાતી મોટા ભાગના પ્રેક્ષકોથી. એટલે કોઈકે એમને રજૂઆત કરેલી, એવું કહે છે કે સરકારે કે રેલવે વિભાગે બર્નાર્ડ શોને, કે આપનું આ નાટક છે ને એનો છેલ્લો શો પૂરો થાય ને પછી જે દર્શકો હોય છે ને એને ટ્રેન મળતી નથી. જો આપ માત્ર 10 મિનિટ જેટલું નાટક ટૂંકાવી નાખો ને તો આ પ્રેક્ષકોને છેલ્લી ટ્રેન મળી જાય. એવું કહેવાય છે કે બર્નાર્ડ શોએ બહુ શાંતિ ધીરજથી એવું કહેલું કે ટ્રેનને 10 મિનિટ લેટ કરી નાખો, એનું શેડ્યુલ બદલી નાખો, નાટક નહીં ટૂંકાવી શકાય. આવા ખુમારી વાળા આ નાટ્યકાર, જેના નાટકોને શેવિયન પ્લે કહેવામાં આવે છે. શેવિયન પ્લે એટલે કે શોની વિચારસરણી, શોનું દર્શન જે છે, એટલે કે શોના વિચારો છે, એના પોલિટિકલ, સોશિયલ, રિલિજિયસ વિચારો છે, એને આ નાટકની અંદર એમણે રજૂ કર્યા છે. નાટકને એમણે એક માધ્યમ બનાવ્યું છે પોતાના વિચારોને પ્રસ્તુત કરવા માટે. એમના નાટકની વિશેષતાઓ એ છે કે એક ખૂબ લાંબા સ્પીચીસ, લાંબા સંવાદો હોય છે. બર્નાર્ડ શોએ લગભગ 60 કરતા પણ વધુ નાટકો લખેલા છે, જેમાં વિડોવર્સ હાઉસ, મિસિસ વોરન્સ પ્રોફેશન, આર્મ્સ એન્ડ ધ મેન, સીઝર એન્ડ ક્લિયોપેટ્રા, મેન એન્ડ સુપરમેન, મેજર બાર્બરા, ધ ડોક્ટર્સ ડિલેમા, કેન્ડિડા, સેન્ટ જ્હોન, એપલ કાર્ટ વગેરે બધા એમના ખૂબ જાણીતા અને સફળ નાટકો છે. નાટ્યકાર તરીકે એમણે પોતાના નાટકોની અંદર નાટકના પુસ્તકમાં પ્રિફેસિસ લખેલી છે, પ્રસ્તાવનાઓ પોતે. એમના નાટકની અંદર દરેક અંકની ઉપર, અંક શરૂ થતા પહેલા બહુ વિસ્તૃત સ્ટેજ ડિરેક્શન્સ ને લગતી સૂચનાઓ આપવામાં આવેલી હોય છે. તેઓ જે ક્લાસિકલ યુનિટીઝ છે, ટાઈમ, પ્લેસ, એક્શન, એમાં માનતા નથી. એ માને છે કે તે કૃત્રિમ છે. એટલે તેઓ એમના એવું પણ કહેવાય છે કે એમના નાટકોની અંદર મોટે ભાગે ઇટ લેક્સ એક્શન એન્ડ કોન્ફ્લિક્ટ. એમના નાટકની અંદર એક્શન, ક્રિયા અને સંઘર્ષ ઓછા જોવા મળે છે. જો કે નાટક એટલે જ ઘટના એવું કહેવાય છે. નાટક એ કોઈ ચર્ચાનો વિષય નથી. મંચ ઉપર બે પાત્રો બેઠા બેઠા ચર્ચા કરે અને આખું નાટક પૂરું થઈ જાય, એ નાટક નથી. નાટક છે એ તો ઘટના પ્રધાન હોવું જોઈએ. એમાં કંઈક ઘટના થવી જોઈએ, ઘટના સર્જાવી જોઈએ. એમને એક નાટ્યકાર તરીકે વિશેષતા એ પણ છે કે તેઓ માને છે આર્ટ ફોર લાઈફ સેક. નાટક છે એ કોઈ પર્પસ સાથે, કોઈ મોરલ સાથે લખાવવું જોઈએ. માત્ર મનોરંજન ખાતર નાટકમાં તેઓ માનતા નથી. તેઓ માને છે કે નાટ્ય સર્જનનો ઉદ્દેશ કોઈ ગંભીર કે ઉમદા હોવો જોઈએ. પિગ્મેલિયન નાટકની મૂળ વાત એવી છે કે એ એક પ્રોફેસરની વાત કરે છે. એના નાયક છે એ ફોનેટિક્સ એટલે કે ઉચ્ચાર શાસ્ત્ર, ભાષાને કઈ રીતે બોલવી, એનું ઉચ્ચારણ કઈ રીતે કરવું, એના એક જાણકાર વિદ્વાન પ્રોફેસર હિગિન્સ, એમના એક મિત્ર કર્નલ પિકરિંગ, એની સાથે એક શરત લગાવે છે કે એક લંડનની અંદર એક ફ્લાવર ગર્લ છે જે ફૂટપાથ પર ફૂલ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, એવી એલાઇઝા ડુલિટલ નામની આ જેને કહેવાય અભણ ગમાર છોકરી છે. એને એ સરસ રીતે સાચા ઉચ્ચારણ સાથે સાચું બોલતા શીખવે છે. અને માત્ર બોલતા જ નહીં, એને એવી તાલીમ પણ આપે છે એટિકેટ્સ અને મેનર્સની, કે ભદ્ર સમાજની અંદર કઈ રીતે રહેવાય, કઈ રીતે વર્તાય. આમ આ નાટક છે એ એક પાત્રની, એક યુવતીના ઉર્ધ્વીકરણ, એટલે કે ઇટ ઇઝ અબાઉટ ટ્રાન્સફોર્મેશન ઓફ અ ગર્લ. એક યુવતીનું
પરિવર્તન થાય છે, પણ કેવું પરિવર્તન છે કે ક્વોલિટેટિવ ચેન્જ. એ શરૂઆતમાં અભણ ગમાર આ યુવતી નાટકના અંતે કોઈ ડચીસ, કોઈ પ્રિન્સેસ, કોઈ રાજકન્યા હોય કે કોઈ ઉચ્ચ ખાનદાનની યુવતી હોય, એ રીતે એનામાં એ ફેરફાર થાય છે, રૂપાંતર થાય છે એના પાત્રનું. અને આ જે પ્રક્રિયા છે આખી 6 મહિનાની, એની અંદર હિગિન્સ, પ્રોફેસર હિગિન્સ અને ડુ લિટલ બંને, એલાઇઝા ડુ લિટલ ખૂબ નજીક આવે છે, પણ અંતે હિગિન્સનો જે સ્વભાવ છે, ડોમિનેટિંગ સ્વભાવ છે, એનો એ યુવતી એલાઇઝા એની સામે બંધ પોકારે છે અને કહે છે કે હું હવે તમારા પર આધારિત નથી. અને અંતે એ ફ્રેડી હિલ નામના એક યંગ માણસને, એક યુવાનને, એક જેન્ટલમેનને પરણે છે. આટલી નાનકડી આટલી આ વાતને બર્નાર્ડ શોએ 5 અંકના નાટકની અંદર રજૂ કરી છે. વિશ્વની લગભગ મોટાભાગની ભાષાઓમાં આ નાટકનો ભાષાંતર કરવામાં આવ્યું છે અને વિશ્વભરમાં ખૂબ જાણીતું આ નાટક મૂળે તો શિક્ષણ અને ભાષાનો મહિમા ગાય છે કે જીવનમાં ભાષાનું શું મહત્વ છે, શિક્ષણનું શું મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, એક આ વાતને સમજાવવા માટે એક ઉદાહરણ આપું આપને કે તમે જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા એ વખતે તમારી સાથે જે મિત્રો ભણ્યા હશે, અભ્યાસ કરતા હશે ને જેમને પછી ઉચ્ચ શિક્ષણ લેવાની એટલે કે કોલેજમાં જવાની તક ન મળી અને કોઈ પણ કારણોસર ધારો કે એમણે 8મું, 9મું, 10મું ધોરણ સુધીનો જ માત્ર અભ્યાસ કર્યો હોય, એમને આજે તમે પીજીના અનુસ્નાતકના વિદ્યાર્થી તરીકે જ્યારે મળો અને એમની સાથે વાત કરો તો તમારી ને એમની વચ્ચે તમને એક ડિફરન્સ, એક ભેદ દેખાશે, એક તફાવત દેખાશે. એ તફાવતનું કારણ છે કે તમને એટલે કે આપણને બધાને જે શિક્ષણની તક પ્રાપ્ત થઈ, એ શિક્ષણની તકે આપણી અંદર એટલે કે આપણા વ્યક્તિત્વની અંદર જે કંઈ ફેરફારો કર્યા, સકારાત્મક ફેરફારો કર્યા આપણા વ્યક્તિત્વમાં, એનું મૂળભૂત કારણ હતું આપણને મળેલું શિક્ષણ. તો શિક્ષણ અને તાલીમ વ્યક્તિના જીવનમાં કેવા ફેરફારો લાવે છે એની મૂળે અહીં બર્નાર્ડ શો આપણને વાત કહેવા માંગે છે. મિત્રો, આ નાટક એટલું બધું પ્રખ્યાત, એટલું બધું સફળ નાટક છે કે 1938માં એની ઇંગ્લિશ મૂવી બન્યા પછી 1956ની અંદર આ નાટકનું મ્યુઝિકલ વર્ઝન આવે છે, જેને આપણે અહીંયા કહીએ છીએ નૃત્ય નાટિકા પ્રકારનું માય ફેર લેડી, એનું બીજું વર્ઝન એટલે કે નવું વર્ઝન આ નાટકનું મ્યુઝિકલ વર્ઝન મળે છે 1956ની અંદર. એ જ મ્યુઝિકલ વર્ઝનનું ફરી પાછું ફિલ્મ સ્વરૂપે 1964ની અંદર માય ફેર લેડી શીર્ષકથી જ આપણને ફિલ્મ મળે છે, જેમાં એ સમયના રેક્સ હેરિસન અને જુલી એન્ડ્રુઝ નામ જાણીતા દિગ્ગજ કલાકારોએ અભિનય કરેલો. આ તો થઈ એના અંગ્રેજી ફિલ્મોની વાત. 1980ની અંદર જાણીતા ફિલ્મ નિર્દેશક બસુ ચેટર્જી દ્વારા અને એવર ગ્રીન, જેને સદાબહાર અભિનેતા કહેવામાં આવે છે એવા દેવ આનંદ અને ટીના મુનિમ, જેને હવે તમે ટીના અનિલ અંબાણી તરીકે ઓળખો છો, એવા એક વખતના અભિનેત્રી ટીના મુનિમ, દિગ્ગજ દંત કથાત્મક કલાકાર, લેખક, નાટ્યકાર ગિરીશ કર્નાડ, જબરદસ્ત કોમેડિયન મહેમૂદ દ્વારા અભિનીત 1980માં આવેલી આ ફિલ્મ મનપસંદ, એ પણ પિગ્મેલિયનનું એક રૂપાંતર કહી શકાય. એ જ રીતે ગુજરાતી ફિલ્મ સંતુ રંગીલી 1976ની અંદર આવે છે, જેમાં
પદ્મશ્રી અને ગુજરાતી ફિલ્મોના સૌથી સફળ કહી શકાય એવા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી, જેમણે અનેક ગુજરાતી ફિલ્મોની અંદર કામ કરેલું એવા ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને અરુણા ઈરાની આ ફિલ્મની અંદર અભિનય કરેલો. ગુજરાતી ફિલ્મ સંતુ રંગેલી અત્યારે તો અવેલેબલ નથી, મળતું નથી ક્યાંય આ સર્જન. ત્યારબાદ આ જ નાટકનું નાટ્ય રૂપાંતર મંચ ઉપર થિયેટરમાં પ્રવીણ જોશી નામના આપણા ખૂબ જાણીતા ગુજરાતી નાટ્ય દિગ્દર્શક અને અભિનેતાએ એને રજૂ કર્યું. સંતુ રંગીલી નાટક સ્વરૂપે જાણીતા નાટ્યકાર મધુરાય, એમણે એનું ગુજરાતીકરણ આપણે કહી શકીએ કે એનું ગુજરાતી માત્ર ભાષાંતર નહીં, એમણે એ નાટકનું ગુજરાતી રૂપાંતરણ કર્યું છે. એટલે કે પિગ્મેલિયનની અંદર જે નાયક પ્રોફેસર હિગિન્સ છે એ અહીંયા પ્રોફેસર હિમાદ્રી વૈષ્ણવ બની જાય છે અને એલાઇઝા ડુલિટલ પેલી ફૂટપાથ પર ફૂલો વેચતી અભણ યુવતી આ નાટકની અંદર બની જાય છે સંતુ રંગીલી. મિત્રો, આ નાટક 70ના દાયકામાં એટલું બધું ભજવાયું કે એની તમે આજે એવું કહેવાય છે કે આ નાટકના લગભગ 500 જેટલા 500 શોઝ પ્રસ્તુત થયેલા અને એની ભૂમિકામાં પ્રવીણ જોશીની સાથે જેને ગુજરાતી રંગમંચના આપણે ગુજરાતી રંગભૂમિના ભગવદ્ ગીતા કહી શકાય એવા દિગ્ગજ અભિનેત્રી સરિતા જોશી એ આ સંતુનું પાત્ર અદા કરેલું. આજે પણ કોઈ પણ કાર્યક્રમની અંદર જ્યાં પણ સરિતાબેન ઉપસ્થિત હોય ત્યારે એમની પાસે પ્રેક્ષકો, ઓડિયન્સ સંતુનો સંવાદ સાંભળવાની અચૂક અપેક્ષા રાખે છે. 70ના દાયકામાં ભજવાયેલું આ ખૂબ ભજવાયેલું આ નાટક છેલ્લા થોડા વર્ષોથી કહી શકાય કે ઓછું ભજવાતું હતું. ત્યારે હમણાં થોડા સમય પહેલા જ ગુજરાતી અદાકાર, જાણીતા અદાકાર દર્શન જરીવાલા અને સુજાતા મહેતા અભિનેત્રી, જેમણે પ્રતિઘાતની અંદર ભૂમિકા કરેલી એવા સુજાતા મહેતા અને દર્શન જરીવાલા ઘણી બધી ફિલ્મોમાં ચરિત્ર નાયકનો રોલ તેમણે કરેલા છે. એવા દર્શન જરીવાલા આમણે થોડા સમય પહેલા ફરી આ નાટકને પ્રસ્તુત કરેલું મુંબઈની અંદર. એટલે કે આ નાટક ફરીથી પુનઃજીવંત રિવાઇવ થયું. મરાઠી એડેપ્ટેશન પણ આ નાટકનું જાણીતા નાટ્યકાર PL દેશપાંડે 1975 ની અંદર મરાઠી રૂપાંતરણ પણ કરેલું. આ મરાઠીની અંદર ખૂબ ભજવાયેલું છે અને નેટ ઉપર ઘણા જુદા જુદા મરાઠી નાટકો, મતલબ મરાઠી આ નાટક અવેલેબલ છે, મળે છે. મારી પાસે પિગ્મેલિયન સિવાય ઓડિયો નાટક હતું સંતુ રંગીલી, કારણ કે પુસ્તક સ્વરૂપે એ પ્રાપ્ય મને નથી મળ્યું. વર્ષો પહેલા એ નાટક વાંચેલું, નેટ પર મળે છે. એક વખત અવશ્ય આ નાટકને સાંભળજો મિત્રો, કારણ કે જોઈ ન શકાય પણ કમસે કમ નાટકને સાંભળી તો શકાય છે એવું અદ્ભુત આ નાટક ઓડિયો ડ્રામા સ્વરૂપે અવેલેબલ છે. સરિતાબેને આ નાટક, સરિતા જોશીને આપ કદાચ એક બહુ જાણીતી ટીવી સિરિયલ હતી બા બહુ ઓર બેબી, જેમાં બાના રોલમાં તમે જોયા હશે સરિતાબેનને. એ સિવાય હમણાં જ તાજેતરમાં તમે જોયું હોય તો સિમ્બા, સિંઘમ આ બધી ફિલ્મોમાં પણ તેઓ ચરિત્ર રોલમાં આવેલા જ છે અને એમ કહી શકાય કે સંતુના પાત્રને એમણે જીવંત અને મૂર્તિમંત કર્યું છે. પિગ્મેલિયનની વાત, ફરી પિગ્મેલિયન ઉપર આપણે આવીએ તો
5 અંકના આ નાટકની અંદર આમ તો એનો પ્લોટ છે એ પરંપરાગત છે, એટલે કે જે પ્રકારે કોઈ નાટકની અંદર એનો એક્સપોઝિશન, ડેવલપમેન્ટ, કોન્ફ્લિક્ટ, ક્લાઇમેક્સ અને ડિનોનમેન્ટ, એટલે કે ગુજરાતીમાં કહીએ તો એનો નાટકનો ઉઘાડ થાય શરૂઆતમાં, બધા પાત્રો અને પ્રસંગ એની કથા વસ્તુથી કે મુખ્ય પાત્રોથી આપણને નાટ્યકાર પરિચિત કરાવે. એ શરૂઆતનો નાટકનો જે ભાગ છે એને આપણે ઉઘાડ કહી શકીએ, એક્સપોઝિશન જેને કહે છે અંગ્રેજીની અંદર. પછી એ નાટકની વાર્તાનું ડેવલપમેન્ટ થાય, વિસ્તરણ થાય, નાટક આગળ વધે, વિસ્તરે એની જે વાત કહેવા માંગે છે. આ વાત વિસ્તરતા એક સમયે નાટકની અંદર સંઘર્ષ રચાય, જેને સોલ ઓફ ધ પ્લે કહે છે, નાટકનો આત્મા. પછી એ સંઘર્ષ છે એ નાયકનો કે નાયિકાનો આંતરિક સંઘર્ષ પણ હોય, બાહ્ય સંઘર્ષ પણ હોય. ઉદાહરણ સ્વરૂપે આપણે વાત કરીએ તો ધારો કે હેમ્લેટ શેક્સપિયરનું નાટક છે, એમાં હેમ્લેટને ખબર પડે છે કે એના પિતાજીનું મૃત્યુ કુદરતી રીતે નથી થયું, પણ એના સગા કાકાએ એના પિતા કિંગ હેમ્લેટ એટલે કે એના પિતાની હત્યા કરી છે, અને અત્યારે એનો એક કાકા હવે રાજા બની બેઠો છે. તો હવે એ હેમ્લેટનો બે પ્રકારે સંઘર્ષ શરૂ થાય છે કે એના પિતાનું ભૂત આવીને એને કહે છે, હેમ્લેટના પિતાનું ભૂત એટલે કે કિંગ હેમ્લેટનું ભૂત એના રાજકુમાર હેમ્લેટને કહે છે કે મારી હત્યા કરવામાં આવી છે અને તારે એનો બદલો લેવાનો છે. હેમ્લેટનો મૂળ સ્વભાવ એક્શન નથી, વિચાર છે. એ જલ્દી એક્શન લઈ શકતો નથી, એટલે એના મનમાં પણ એક આંતરિક સંઘર્ષ રચાય છે, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ, કે ખરેખર ભૂત સાચું હશે. અને બીજો એક્સટર્નલ કોન્ફ્લિક્ટ એ રચાય છે કે એના કાકાને હેમ્લેટના વર્તન પરથી એના પર શંકા જાય છે, એટલે એને કોઈને કોઈ રીતે મારવાના કાવતરા રચે છે. એટલે આ રીતે હેમ્લેટ માટે બે પ્રકારે સંઘર્ષ શરૂ થાય છે. આ રીતે કોઈ પણ નાટક છે એની અંદર એક સમય એવો આવે કે જ્યારે સંઘર્ષની પરિસ્થિતિ, આંતરિક સંઘર્ષ કે બાહ્ય સંઘર્ષ, કોઈને કોઈ સ્વરૂપે પરિસ્થિતિ સાથેનો સંઘર્ષ હોય, બાહ્ય સર્કમસ્ટન્સીસ, બાહ્ય સંજોગો સાથે નાયકને સંઘર્ષ થાય. કોન્ફ્લિક્ટ એટલે જ તો એને નાટકનો આત્મા કહે છે. ત્યારબાદ આ કોન્ફ્લિક્ટ જ્યારે ઉચ્ચ કોટીએ પહોંચે ત્યારે આપણે એને ક્લાઇમેક્સ, નાટકની પરાકાષ્ઠા કહીએ છીએ, કે એની સૌથી એક ટોચ પદ આવી જાય છે. અને પછી અંતે ડિનોનમેન્ટ, એટલે કે જે કંઈ અત્યાર સુધી ઘટનાઓ બની હોય એ બધી જ ઘટનાઓ જે કંઈ હોય એનું નિરાકરણ આવે. એટલે કે નાટક પૂરું થાય ત્યારે પછી કોઈ બાબત એવી ન રહે કે જેના વિશે કોઈ પ્રશ્ન પ્રેક્ષક તરીકે મનમાં પ્રેક્ષક જાગે કે હવે આનું શું થયું હશે, આમ કેમ થયું હતું. તો પછી આનું એ છેલ્લે ડિનોનમેન્ટ એટલે કે એનું બધી જ બાબતોનું નિરાકરણ થઈ જાય. આને કહે છે એક કન્વેન્શનલ પ્લે, જેમાં નાટકની વાર્તા આ રીતે આગળ વધતી જાય. હેમ્લેટની અંદર, પિગ્મેલિયનની અંદર પણ આખું નાટક 5 અંકમાં આ રીતે વિસ્તરે છે. અને અહીં એક સમય સંઘર્ષ પણ આવે છે. એલાઇઝા હવે શું કરશે, એનું શું થશે, અને છેલ્લે એલાઇઝા ફ્રેડી નામના યુવક સાથે લગ્ન કરવાની વાત કરી અને પ્રોફેસર હિગિન્સને ત્યાંથી વિદાય થાય છે. ત્યાં નાટક પૂરું થાય છે. નાટકની વાર્તા થોડી અંકવાઇઝ આપણે કરીએ તો એ પહેલા આપણે મુખ્ય પાત્રો નાટકની અંદર જે છે એના
ટૂંકો પરિચય મેળવી લઈએ કે આ નાટકમાં મુખ્ય પાત્રો કયા કયા છે. મિત્રો, અત્યારે હું પિગ્મેલિયનની વાત કરું છું, પણ પછી જયારે આપણે સંતુ રંગીલીની વાત કરશું ત્યારે એ નાટક સંતુ રંગીલીમાં એ પાત્ર કેવી રીતે પ્રસ્તુત થયું. પ્રોફેસર હિગિન્સ છે, જેની ઉંમર 40 થી વધારે છે, એટલે કે 40 વટાવી ચૂકેલા આ અપરિણિત પ્રોફેસર ફોનેટિક્સની અંદર, ઉચ્ચાર શાસ્ત્રની અંદર નિપુણ છે, ભાષાના બહુ મોટા વિદ્વાન છે, અને તેઓનું ભાષાનું એટલું અભ્યાસ છે કે પહેલા અંકમાં આપણને જોવા મળે છે કે આ નાયક, આ હીરો કેટલો ભાષાને પ્રેમ કરે છે. માત્ર ભાષાનો જાણકાર નહીં, પણ પોતાની ભાષાને એ એટલો ચાહે છે કે જ્યારે પેલી ગામડા લંડનની જ કોકની વિસ્તારની જે અભણ છોકરી એલાઇઝા છે, એ બહુ ખરાબ ઉચ્ચારો સાથે, ખોટા ઉચ્ચારો સાથે, ન સમજી શકાય એવી બોલીમાં અંગ્રેજી ભાષા બોલે છે, ત્યારે એના પર એક ગુસ્સે થઈ જાય છે કે આવી રીતે ભાષા બોલનારને તો કોઈ રહેવાનો, જીવવાનો જ અધિકાર નથી. પ્રોફેસર હિગિન્સ મુખ્ય પાત્ર છે નાટકનું. બીજું મહત્વનું પાત્ર છે એલાઇઝા ડુલિટલ, એક અભણ, જેને કહેવાય ગટર સ્નાઇપ, એટલે રખડું, ફૂટપાથ પર રખડતી જેને એક છોકરી છે, પોતે ફૂલ વેચીને એનું ગુજરાન ચલાવે છે. માંડ 20 થી 25 વર્ષની વચ્ચે એની ઉંમર છે, એવી આ યુવતી એલાઇઝા ડુલિટલ નાટકની મુખ્ય નાયિકા છે. એને લગર વગર પ્રકારની એ યુવતી, એને કોઈ ભદ્ર વર્ગની અંદર કે બીજા લોકો સાથે કઈ રીતે વર્તવું એવી કોઈ એને ગતાગમ ભાન નથી. આલ્ફ્રેડ ડુલિટલ એ એલાઇઝાના ફાધર છે. એલાઇઝાના પિતા એક ડસ્ટમેન, એટલે એક મજૂર છે, પણ એની ભાષા તરફથી, એના ભાષાને લીધે હિગિન્સ એના તરફ બહુ આકર્ષાય છે. આ આલ્ફ્રેડ ડુલિટલ બહુ કોમિક પાત્ર છે, રમૂજી પાત્ર છે, અને એની દીકરી પર આધારિત છે. ડ્રંકાર્ડ છે, દારૂ પીતો રહે છે, અને કોઈ ને કોઈ રીતે એની દીકરી પાસેથી પૈસા મેળવતો રહે છે, કે એની દીકરીના બાને એને કોઈ ને કોઈ રીતે પૈસા મળે એવા પ્રયત્નમાં રહે છે. કર્નલ પિકરિંગ ભાષાના એક જાણકાર, બીજા સજ્જન માણસ છે, જે પ્રોફેસર હિગિન્સના મિત્ર બની જાય છે. કર્નલ પિકરિંગ પહેલા અંકની અંદર એ લંડન, ઇન્ડિયા રહીને એ ભાષા, સંસ્કૃત ભાષાના જાણકાર છે, અને એમણે પ્રોફેસર હિગિન્સ વિશે ઘણું સાંભળેલું, એટલે એ એમને મળવા ઈચ્છતા હોય છે, અને આકસ્મિક રીતે જ એમનો પરિચય પ્રોફેસર હિગિન્સ સાથે પહેલા અંકમાં થાય છે. બંનેની વધે છે, અને આખા નાટકમાં પછી એ બંને મિત્રો તરીકે રહે છે. બહુ સૌમ્ય અને શાંત સ્વભાવના કર્નલ પિકરિંગ જ્યારે પ્રોફેસર હિગિન્સ એમ કહે છે કે આપણે એક અખતરો, એટલે કે પ્રયોગ કરીએ, આ અભણ યુવતી જે છે એને આપણે શિક્ષિત કરીએ, એને તાલીમ આપીએ, અને એને એક રાજકન્યા બનાવીએ. એટલે કે એ કક્ષાની એને એ યુવતીનો બધો ખર્ચ આપવા માટે પોતે તૈયાર થઈ જાય છે, અને એની સાથે, હિગિન્સની સાથે ત્યાં જ રહે છે એના ઘરે. મિસિસ હિગિન્સ પ્રોફેસર હિગિન્સના માતાજી છે, અને એ પોતાના આ દીકરા પ્રોફેસર હિગિન્સને સતત ઠપકો આપતા રહે છે, કારણ કે એમની જે મેનર્સ છે, વર્તણૂક છે, એ એકદમ રફ લાગે છે, એ તોછડી લાગે છે એમનું વર્તન. એટલે એ એમનું જુદા ઘરમાં રહે છે, પણ નાટકનું એ મિસિસ હિગિન્સ પણ એક
મિસિસ એન્સફોર્ડ હિલ, ક્લારા એન્સફોર્ડ હિલ અને ફ્રેડી એન્સફોર્ડ હિલ, આ 3 પાત્રો એક કુટુંબ છે, જેમાં મિસિસ એન્સફોર્ડ હિલ આ પાત્ર ભદ્ર વર્ગનું આ ફેમિલી છે, અપર ક્લાસનું. ક્લારા હિલ એમની યુવાન આધુનિક વિચારસરણી ધરાવતી યુવતી છે અને એમનો હસમુખો પ્રેમ પુત્ર છે. આ પરિવાર નાટકમાં પહેલા અંકમાં આવે છે અને પછી ત્રીજા અંકમાં મિસિસ પિયર્સને ત્યાં મિસિસ હિગિન્સના ઘેર પણ આપણને મળે છે. અને નાટકના અંતમાં આપણે જોઈએ છીએ કે એલાઇઝા છે એ ફ્રેડી તરફ આકર્ષાય છે અને એની સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. આ કુટુંબ અપર ક્લાસ એટલે કે ભદ્ર વર્ગનું છે, પણ આર્થિક સ્થિતિ એમની થોડી નબળી છે. એવું એક બીજું પાત્ર મિસિસ પિયર્સ પ્રોફેસર હિગિન્સના ઘરમાં હાઉસકીપર તરીકે રહે છે. એ પહેલું પાત્ર એવું છે. આ મહિલા પહેલી વખત કર્નલ પિકરિંગ અને પ્રોફેસર હિગિન્સને કહે છે કે તમે આ યુવતીને આપણા ઘેર લઈ આવો તો છો, એમના પર પ્રયોગ કરો છો, પણ એના અંતે શું, એનું અંતે શું થશે, આવો પ્રશ્ન એ જ્યારે ઉઠાવે છે ત્યારે આપણને એની ગંભીરતા એટલે કે પ્રેક્ષક તરીકે ગંભીરતા ખબર નથી એને તાલીમ આપતા પહેલા, પણ નાટકના અંતે આપણે જોઈએ છીએ કે મિસિસ પિયર્સે ઉઠાવેલો એ પ્રશ્ન કેટલો મહત્વનો બની જાય છે. તો આમ આ બધા મુખ્ય પાત્રો નાટકના થયા. આપણે હવે અંક વાઇઝ થોડું નાટકની વાર્તા કઈ રીતે વિકસે છે એ જોઈએ. તો નાટક જ્યારે શરૂ થાય છે ત્યારે એક્ટ 1 ની અંદર લંડનનો એ વિસ્તાર છે કોવેન્ટ ગાર્ડન, જ્યાં રાત્રિના 11 વાગ્યાનો સમય છે અને વરસાદ વરસી રહ્યો છે. એવા સમયે એક ચર્ચ છે અને એ ચર્ચના પોર્ચની અંદર કેટલા બધા રાહદારીઓ વરસાદના લીધે ફસાઈ ગયા છે, એટલે કે ટેક્સી અને ઘોડાગાડી કેબની ત્યાં થોડા રાહદારીઓ છે. ત્યાં એ વખતે પેલો પરિવાર મિસિસ એન્સફોર્ડ હિલ, ક્લારા હિલ અને એમનો પુત્ર ફ્રેડી ત્યાં હોય છે. નાટક શરૂ થાય એટલે આપણને ખ્યાલ આવે છે કે આ બધા રાહદારીઓ વરસાદને લીધે અહીં ફસાઈ પડ્યા છે, વરસાદ અટકવાની રાહે તેઓ ત્યાં છે. શરૂઆતમાં આપણને ખ્યાલ આવે છે કે આ મિસિસ એન્સફોર્ડ હિલ અને ક્લારા એમનો પુત્ર ફ્રેડી જે ઘોડાગાડી કે ટેક્સી કેબની વ્યવસ્થા કરવા માટે આસપાસ ક્યાંક ગયેલો અને એ લોકો ટેક્સીની રાહ જોવે છે. ફ્રેડી પરત આવે છે અને પરત આવતી વખતે એક અભણ ગમાર એવી યુવતી અથડાય છે અને પેલી યુવતીના એના ફૂલ વેચવા વાળી છે, એને રસ્તા પર એના પડી જાય છે, વિખેરાઈ જાય છે અને પેલી યુવતી એના પર ગુસ્સે થાય છે. એ યુવતી એટલે એલાઇઝા ડુલિટલ, અને એને કહે છે, એને એના નામથી બોલાવે છે ફ્રેડીને. એટલે મિસિસ એન્સફોર્ડ હિલને આશ્ચર્ય થાય છે કે આ અભણ ગમાર ફૂલ વેચવા વાળી આ યુવતીને એના પુત્રનું નામ કેમ ખબર પડી, એટલે એને પૂછે છે. તો પેલી એને કહે છે કે તું મારી પાસેથી તમે ફ્લાવર ખરીદો, ફૂલ લો તો તમને કહું. આ યુવતી કહે છે ફૂલ વેચવા વાળી. એટલે મિસિસ એન્સફોર્ડ એને થોડા પૈસા આપે છે, 6 પેન્સ એવી નાનકડી રકમ આપે છે અને ત્યારે પછી પેલી ખુલાસો કરે છે કે હું તો મોટા ભાગે ફ્રેડી ને એવા નામથી જ બધાને બોલાવું છું, એટલે મને કોઈ ખબર નહોતી. આ રીતે એના પૈસા વેડફાય છે અને પેલી દીકરી એના મધર એની માતા પર ગુસ્સે થાય છે. હવે આ યુવતી
ફૂલ વાળી યુવતી બધાને વિનંતી કરી રહી હોય છે કે ભાઈ મારા ફૂલો લઈ લ્યો, અને એ પોતાના ફૂલ વેચવાનો પ્રયત્ન કરે છે. અજાણી વ્યક્તિ, કોઈ ઓફિસર, એ આ જે કંઈ બોલી રહ્યો હોય છે યુવતી, જે કંઈ સંવાદો, જે કંઈ ઉચ્ચારણ કરી રહ્યો છે, એને એક ડાયરીની અંદર એને નોંધે છે. તો કોઈ અન્ય રાહદારી જોઈ જાય છે અને એને પેલી યુવતીને કહે છે કે જો સામે પેલો પોલીસ વાળો લાગે છે, પોલીસ અધિકારી, અને કદાચ તારી એ ધરપકડ કરશે, એટલે કે તને કોઈને કોઈ રીતે ફસાવશે, એટલે તું કાં તો એને થોડા પૈસા આપી દે અથવા એને થોડા ફૂલો આપી દે. અને પછી ખબર પડે છે કે પેલો જે નોંધ કરી રહ્યો છે એ શખ્સ, એ જેન્ટલમેન કોઈ પોલીસ કે પોલીસ ઓફિસર નથી, પણ એટલે પેલી યુવતી કે તું જે બોલે છે એ મેં બધું નોંધેલું છે. પણ એ મજાની વાત એવી થાય છે કે જે રાહદારીઓ છે એ જે વાત કરે છે એ સાંભળીને પેલો નોટ ટેકર છે, જે નોંધી રહ્યા છે, એને દરેકને કહે છે કે કોણ કયા વિસ્તારમાંથી આવે છે. એટલે કે એ કોઈ વાક્ય બોલે અને જે લોકો બધા ડિટેક્ટિવ માને છે, જાસૂસ માને છે કે પોલીસ માને છે, એ બધાને કહે છે કે તું આ વિસ્તારમાંથી આવે છે. કોઈ બીજો વ્યક્તિ કંઈ બોલે તો એને કહે છે કે તું આ વિસ્તારમાંથી આવે છે. એટલે બધાને નવાઈ લાગે છે કે ભાઈ આ તમે કઈ રીતે કહી શકો છો? તો એને કહે છે કે ઇટ્સ સિમ્પલી ફોનેટિક્સ. એક ઉચ્ચાર, એના પરથી, ઉચ્ચારણ પરથી ખ્યાલ આવે છે કે કોણ ક્યાંથી આવે છે. કર્નલ પિકરિંગ પણ અહીંયા આવે છે અને એને પણ આ નોટ ટેકર કહે છે કે તમે મૂળે કેમ્બ્રિજ અને થોડો સમય ઇન્ડિયા પણ રહી આવ્યા છો. આ રીતે એનો પરિચય થાય છે અને પછી પોતે પોતાનો પરિચય આપે છે કે હું આઈ એમ પ્રોફેસર હિગિન્સ, અને પેલા જે આવેલા છે બીજા જેન્ટલમેન એ છે કર્નલ પિકરિંગ. આમ કર્નલ પિકરિંગ અને પ્રોફેસર હિગિન્સનો અહીંયા મેળાપ થાય છે. અને હવે અહીં પ્રોફેસર હિગિન્સ કર્નલ પિકરિંગને કહે છે પોતાનું ભાષાનું જ્ઞાન, પોતે એની એક એમ કહી શકાય કે ડંફાસ મારે છે કે હું કોઈ પણ માણસને એની બોલી પરથી કહી દઉં કે કયા વિસ્તારનો છે. અને લંડનમાં કયા વિસ્તારનો છે એટલું નહીં, ક્યારેક તો એ કઈ સ્ટ્રીટ, એટલે કે વિસ્તારની અંદર પણ કયા પરામાંથી આવે છે એ પણ કે હું કહી શકું. અને આના જેવી ગમાર છોકરીને જો હું તાલીમ આપું તો એને 6 મહિનાની અંદર એને હું રાજકન્યા અથવા કોઈ ઉચ્ચ ખાનદાન પરિવારની હોય એ રીતે હું એને રજૂ કરી શકું, એ બનાવી દઉં એનું. આ રીતે વાર્તાલાપ થાય છે. પેલી યુવતી એલાઇઝા એની રફ ભાષાની અંદર એની સાથે વાત કરે છે. અને વરસાદ બંધ પડે છે અને થોડી વારમાં બધા વિખેરાઈ જાય છે. ટેક્સી લેવા, કેબ, ઘોડાગાડી લેવા ગયેલો પેલો પાછો આવે છે. ત્યાં સુધીમાં એની માતા અને યુવતી પણ જતા રહ્યા હોય છે. અને છેલ્લે એ ની અંદર આમ આપણે જોઈએ છીએ કે અહીંયા પહેલો અંક પૂરો થાય છે. પણ પહેલો અંક પૂરો થાય છે ત્યાં સુધીમાં આપણને આ જે મુખ્ય 3 પાત્રો છે, પ્રોફેસર હિગિન્સ, એલાઇઝા ડુલિટલ અને કર્નલ પિકરિંગ, આ 3 પાત્રોનો આપણને અહીંયા પરિચય થઈ જાય છે. અને આપણને એ પણ ખ્યાલ આવે છે કે પ્રોફેસર હિગિન્સ માત્ર એક ભાષાના વિદ્વાન છે એટલું નહીં, પણ ભાષા પ્રત્યે એટલા બધા સભાન છે કે બીજી કોઈ વ્યક્તિ જો ખોટા ઉચ્ચારણ સાથે ભાષા બોલે તો એના પર એ ગુસ્સે પણ થઈ જાય છે. અને ત્યાં સુધી કે એવું માને છે કે એને જીવવાનો પણ અધિકાર નથી. આટલા ભાષા બાબતે ચીવટ રાખનાર પ્રોફેસર હિગિન્સનું પાત્ર, એલાઇઝા ડુલિટલ, આ બધાનો પરિચય આપણને અહીંયા થાય. મજાનું પાત્ર એલાઇઝાનું અહીંયા આકર્ષે છે એટલા માટે કે એ જે ભાષા બોલે છે
એટલી એની જે બોલે તો છે એ અંગ્રેજીમાં જ, પણ એની સાથે સાથે એ જે પ્રકારના એક્સપ્રેશન્સ આપે છે એ એ રસપ્રદ બને છે, અને એને લીધે કર્નલ પિકરિંગને એનામાં રસ પડે છે. કર્નલ પિકરિંગને જ્યારે પ્રોફેસર હિગિન્સ પોતાના ઘરનું એડ્રેસ આપે છે કે તમે કાલે મારા ઘેર આવો અને આપણે ત્યાં મળીએ, એનું વિમ્પલ સ્ટ્રીટ વિસ્તારમાં, એ પહેલી યુવતી નોંધી લે છે, એલાઇઝા. બીજા દિવસે એટલે કે એક્ટ 2 બીજા અંકની અંદર આપણે જોઈએ છીએ, બીજો અંક શરૂ થાય છે ત્યારે બીજો દિવસ છે, અને હવે નાટકનું સ્થળ છે, સેટ એ બદલાઈ ગયું છે. આ અંક ભજવાય છે પ્રોફેસર હિગિન્સના ઘેર, અને પ્રોફેસર હિગિન્સના ઘરની અંદર પણ એની જે લેબોરેટરી છે એની અંદર કેટલા બધા ફોનોગ્રાફ ને એવા બધા જુદા જુદા સાધનો પડ્યા છે કે રેકોર્ડિંગ કરવા માટેના કોઈના વ્યક્તિના પિયાનો છે, ટેલિફોન છે, એનું જે રાચ રચેલું છે એ જોઈને આપણને ખ્યાલ આવે છે કે પ્રોફેસર હિગિન્સ છે એ ભદ્ર વર્ગ અને એક અપર ક્લાસ માંથી આવે છે. આ અંક શરૂ થાય છે ત્યારે કર્નલ પિકરિંગ ને પ્રોફેસર હિગિન્સ એનું જે ગ્રેમોફોન છે એમાં પોતે કઈ રીતે આ ભાષાનો અભ્યાસ કરેલો છે એને એ બધા સાધનો દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કર્નલ પિકરિંગને આશ્ચર્ય થાય છે. એ કહે છે કે મેં તો અત્યાર સુધી 24 સ્વર અને વ્યંજન ની મને ખ્યાલ હતો, પણ તમે તો 130 જેટલા ઉચ્ચારણ જુદા જુદા કરી જાણો છો અથવા એના વિશે જાણકારી ધરાવો છો. ત્યારે હિગિન્સ કહે છે કે આ બધી એક પ્રેક્ટિસની વસ્તુ છે, રિયાઝ. હવે અહીંયા નાટક આગળ વધતું હોય એવું પણ લાગે છે કે પેલી મિસિસ પિયર્સ જે હાઉસકીપર છે, કેરટેકર છે પ્રોફેસર હિગિન્સના ઘરમાં, એ આવીને કહે છે કે સાહેબ આપને કોઈ યુવતી મળવા આવી છે. એટલે અવારનવાર પ્રોફેસર હિગિન્સ આવા બધા જેના ઉચ્ચારો અલગ પ્રકારના હોય એમને એ બોલાવતા, એટલે કહે છે કે કેવી છે, તો કે સાવ અભણ ગમાર છે, પણ તમે ઘણી વખત એમના આ મશીનની અંદર બોલાવો છો એટલે મને એમ લાગ્યું કે એને કહું. તો કહે છે કે ભલે એને મોકલો. અંદર આવે છે પેલી યુવતી ત્યારે ખબર પડે છે કે એ ગઈ રાત્રે પ્રોફેસર હિગિન્સને જે પેલી ફૂટપાથ પર ફૂલ વેચવા વાળી જે ગમાર છોકરી મળી હતી, આ તો એ જ છે. એટલે એના પર ગુસ્સે થઈને કહે છે કે આને તો ગઈકાલે જ મળેલા, જાઓ એનું કઈ કામ નથી, એને જવા દો. એલાઇઝા કહે છે કે ભાઈ હું કામથી આવ્યો છું અને હું મફત નથી કઈ કામ કરાવવાની. એટલે એમ કહીને એ કહે છે કે પોતે પ્રોફેસર હિગિન્સ પાસેથી ભણવા આવી છે, અને માત્ર મફતમાં ભણવા નહીં, એના માટે એને જે કઈ ટ્યુશન ફી થાય એ ચૂકવવા માટે પણ એ તૈયાર છે. એટલે પ્રોફેસર હિગિન્સ અને કર્નલ પિકરિંગને એમાં રસ પડે છે કે આ ગરીબ યુવતી જેની આવક સાવ મામૂલી છે, એને કઈ રીતે પૈસા ઓફર કરી શકે અને શા માટે ભણવા ઈચ્છે છે. તો આપણને ખ્યાલ આવે છે, એલાઇઝા કહે છે કે એને પણ ગરીબ વર્ગમાંથી ઉપર આવવું છે, એટલે કે કોઈ શોપની અંદર એને કામ કરવું છે, નોકરી કરવી છે. એટલા માટે સરખી રીતે એટલે કે સાચું ઉચ્ચારણ કરતા, સાચું બોલતા શીખવા માંગે છે, શિક્ષણ લેવા માંગે છે ભાષાનું. અને અહીં આ એક બધા નાટકની અંદર આ દ્રશ્ય છે ને એ બહુ સરસ રીતે કોમેડી
કે પ્રોફેસર હિગિન્સ ના પેલી હાઉસકીપર છે ને એ કહે છે કે તું અમારા સાહેબને પૈસા આપીશ, તારી હેસિયત શું? તો એ એને કહે છે કે હું એને આટલી રકમ આપી શકું, નાનકડી રકમ. ત્યારે ત્રણેય બધા નાટકોની અંદર પેલો પ્રોફેસર હિગિન્સ કે પ્રોફેસર હિમાદ્રી વૈષ્ણવ એની આ જે રકમ છે ને એને કમ્પેર કરે છે કોઈ લાખોપતિની આવક સાથે. એટલે કે એ યુવતી ધારો કે આવક મહિને 30 કે 40 રૂપિયા હોય એ સમય એમાંથી 10 રૂપિયા આપવા તૈયાર થાય છે. તો પ્રોફેસર હિગિન્સ કહે છે કે એની આવકનો આ ચોથો ભાગ છે અને એને એ કમ્પેર કરે છે કોઈ મિલિયનર લખપતિ ના આવકની સાથે કે એનો મહિને 20,000 જો આવક હોય અને એનો ચોથો ભાગ જો એનો ઓફર થાય તો 5,000 રૂપિયા થયા. ગુજરાતી નાટકના અનુસંધાને આપણે વાત કરીએ તો એ કર્નલ પિકરિંગને કહે છે કે આ તો મને અત્યાર સુધીમાં કોઈ ઓફર કરી હોય એવી બહુ મોટી રકમ છે. એટલે આ રીતે એ પોતે ખુશ થાય છે કે એક ગમાર યુવતી પણ પોતાની આવકનો ચોથો ભાગ, મહિનાની આવકનો ચોથો ભાગ શિક્ષણ પાછળ ખર્ચવા ઈચ્છે છે. આમ આ રીતે એને કર્નલ પિકરિંગ, હવે ડોક્ટર જે ગુજરાતી નાટકની અંદર છે ડોક્ટર બુવાડિયા, એ પ્રોફેસર હિમાદ્રી વૈષ્ણવને કહે છે કે જો તમે આને 6 મહિનાની અંદર તમે કહ્યું તેમ તમે જે શરત મારો છો કે તમે એને ડચીસ એટલે કે રાજકુમારી બનાવી શકતા હો તો હું એનો ખર્ચ આપવા માટે તૈયાર છું. અને આ રીતે અહીંયા એલાઇઝાને ભણાવવા માટે એ તૈયાર થાય છે. ટૂંકમાં આપણે આગળ વધીએ તો પછી એ યુવતીને માત્ર શિક્ષણ નહીં પણ કઈ રીતે વર્તન કરવું એની પણ તાલીમ આપવાનું પ્રોફેસર હિગિન્સ એ નક્કી કરે છે કે એને બધું જ શીખવવું પડશે, રીત ભાત વર્તણૂક. અહીં રસપ્રદ બાબત બીજી એ બને છે કે એલાઇઝા ડોલિટલ અને જ્યારે એની હાઉસકીપર એને તૈયાર કરવા માટે, નવરાવવા માટે લઈ જાય છે ત્યાં એના પિતા આલ્ફ્રેડ ડોલિટલ પેલો મજૂર માણસ આવે છે અને શરૂઆતમાં તો એને બહુ જાજા પૈસા પડાવવાની ઈચ્છા હોય છે, પણ કર્નલ પિકરિંગ અને પ્રોફેસર હિગિન્સ એની સાથે એને ઠંડો પાડે છે અને એની હેસિયત પ્રમાણે એને છેલ્લે કહે છે કે તું તારી દીકરીને તું લઈ જા, અને અંતે એક નાનકડી રકમ એની પાસેથી લઈને એ રવાના થાય છે. અને પછી કર્નલ પિકરિંગ અને પ્રોફેસર હિગિન્સ નક્કી કરે છે કે 6 મહિનાની અંદર આપણે આને કઈ રીતે આ ગમાર યુવતીમાંથી આપણે એને કોઈ ઉચ્ચ વર્ગની ભદ્ર કન્યા તરીકે કઈ રીતે આપણે એને આગળ શિક્ષણ આપશું, અને આ રીતે એનો અહીંયા શિક્ષણ શરૂ થાય છે. અહીંયા બીજો અંક પૂરો થાય પછી ત્રીજા અંકની અંદર આપણે જોઈએ છીએ કે થોડા મહિના પછીનું એ દ્રશ્ય છે. ત્યારે પ્રોફેસર હિગિન્સ એની માતાના ઘેર જાય છે. એટલે કે ત્રીજો જે અંક છે એ ભજવાય છે મિસિસ હિગિન્સના ઘેર. હવે થોડા દિવસો વીતી ગયા છે અને એમની માતાને ત્યાં પ્રોફેસર હિગિન્સ એલાઇઝાને લઈ જાય છે ટેસ્ટ માટે, કે ચેક કરવા માટે કે એને જે પોતે શીખવું છે એ હવે એનું કેટલું કે ગ્રહણ કરી શકી છે. એમની માતાના ઘેર એમને કહે છે કે હું આજે એક યુવતી અહીં આવવાની છે. પહેલા તો મિસિસ હિગિન્સને એમ થાય છે કે એની પ્રેમમાં પડ્યો હશે, પણ પછી એ ખુલાસો કરે છે કે ના, હું એક યુવતીને સંભાષણ એટલે કે બોલવાની તાલીમ આપું છું, અને એના એક કસોટી માટે એને એમ્બેસેડર્સની ગાર્ડન પાર્ટીમાં રજૂ કરવાની છે. એ પહેલા એને અહીંયા ટેસ્ટિંગ માટે, રિહર્સલ ટેસ્ટ માટે હું લાવ્યો છું. મિસિસ પિયર્સ ના એક દિવસે બીજા મહેમાનો પણ એને ત્યાં આવે છે, અને બીજા મહેમાનો એટલે પેલા મિસિસ એન્સફોર્ડ હિલ, ક્લારા હિલ અને એનો દીકરો ફ્રેડી. થોડા મહિના પછી
આવેલી આ એલાઇઝા હવે સરસ રીતે બોલતા શીખી ગઈ છે. આપણે જોઈએ છીએ કે એના ઉચ્ચારો કઈ રીતે બોલવું એ એને આવડી ગયું છે. પણ રમૂજ અહીંયા એ થાય છે કે શું બોલવું એને હજી ખબર નથી. એટલે અહીંયા એ પોતાના પિતાના દારૂડિયાપણા વિશે કે એને કઈ રીતે પોતાની આંટને કોઈનું ખૂન કરી નાખ્યું હતું એવી બધી વાતો કરે છે. એના ઉચ્ચારણો એકદમ સાચા છે. જોકે એને પ્રોફેસર હિગિન્સે બે જ વિષય ઉપર વાત કરવા માટે કહ્યું હતું, જેને સ્મોલ ટોક કહે છે ઇંગ્લિશમાં. અને એનો વિષય એને કહ્યો હતો કે વેધર, હવામાન, વાતાવરણ, અને બીજો વિષય હતો હેલ્થ. રમૂજ એ સર્જાય છે કે અહીંયા એલાઇઝા વાતની અંદર કેટલીક સ્લેંગ્સ, અમુક અપશબ્દો કે જેને ગાળો કહીએ એવા શબ્દો પણ બોલે છે. અને પ્રોફેસર હિગિન્સ એને એક ફેશન તરીકે ખપાવે છે. એ એમ કહે છે કે આ તો અત્યારે એક પ્રકારની ફેશન છે. અને આ રીતે ત્યાં ફ્રેડી પેલો યુવક છે એ એલાઇઝા પ્રત્યે આકર્ષાય છે. દ્રશ્ય પૂરું થાય છે. આપણે એવું છે કે યુનિફોર્મ નથી, એટલે હોસ્ટેલથી આ 15 દિવસ લઈને આવે ઘરે ને આપણે અને એ પછી ના દ્રશ્યમાં આપણે એ જ અંકની અંદર મિસિસ પિયર્સ છે એ પોતાના દીકરા પર થોડા નારાજ અને ગુસ્સે પણ થાય છે કે તમે આ જે અખતરો કર્યો છે, પ્રયોગ કર્યો છે, એક જીવતી જાગતી યુવતી પર હવે થોડા મહિનાઓ પછી જ્યારે તમે એને ભાષા શીખવી દેશો, એને એટિકેટ્સ અને મેનર્સ કઈ રીતે વર્તન કરવું એ પણ શીખવી દેશો, પછી એનું શું? પણ એનો જવાબ પ્રોફેસર હિગિન્સ પાસે નથી. એટલે આપણે જોઈએ જે પ્રશ્ન બીજા અંકની અંદર મિસિસ પિયર્સે ઉઠાવેલો એ જ અહીંયા મિસિસ હિગિન્સ એ પ્રશ્ન કે એ સમસ્યા જે આવનારી સમસ્યા છે એના તરફ લાલ બત્તી ધરે છે કે આ યુવતીનું 6 મહિના પછી શું, જ્યારે એ સંપૂર્ણપણે શિક્ષિત અને તાલીમ પામી ચૂકી હશે. કર્નલ પિકરિંગ અને હિગિન્સ અહીંયા એ બાબતે ગંભીર નથી અને એવું માને છે કે હવે આ યુવતીને સરસ રીતે બોલતા પણ આવડી ગયું છે. અહીંયા આ રીતે ત્રીજો અંક પૂરો થાય છે. એટલે આપણે જોઈએ કે પહેલા અંકમાં જે અભણ ગમાર યુવતી હતી એ કમસે કમ ત્રીજા અંકની અંદર થોડી એની ભાષા સુધરી છે. એના કપડા લતા એ પણ એના એક ભદ્ર વર્ગના હોય એ રીતે વર્તણૂક પણ શીખી છે. પણ હજી એને ખબર નથી કે શું બોલવું. ચોથા અંકની અંદર થોડા મહિનાઓ પછીનું એ ચોથો અંક છે, થોડા મહિનાઓ પછીની ઘટના છે. જ્યારે દ્રશ્ય શરૂ થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે પ્રોફેસર હિગિન્સ અને કર્નલ પિકરિંગ ઘરની અંદર પ્રવેશે છે અને બંને એ દિવસે હાશકારો અનુભવતા આવે છે કે વાહ, હાશ કાર્ય પૂરું થયું. અને પછી એ બંનેની વાતચીત ઉપરથી પ્રેક્ષકોને ખ્યાલ આવે છે કે હાશ કાર્ય પૂરું થયું એટલે કર્નલ પિકરિંગ અને હિગિન્સ પેલી જે એમ્બેસેડરને ત્યાં જે પાર્ટી હતી એમાં એલાઇઝાને એક ડચીસ એટલે કે એક રાજકન્યા તરીકે ત્યાં લઈ ગયા હતા. અને એ પાર્ટીની અંદર બધાની સાથે વાતચીત કરતા કરતા એલાઇઝા એટલી સરસ રીતે બધા સાથે ત્યાં વાતચીત કરે છે કે કોઈને ખ્યાલ નથી આવતો કે આ એક અભણ ગમાર ફૂલ વેચવા વાળી છે. એટલે આ રીતે આપણે જોઈએ તો એનો જે પ્રયોગ છે પ્રોફેસર હિગિન્સનો અને કર્નલ પિકરિંગનો એ સફળ થાય છે અહીંયા. એટલે બંને જણા બહુ ખુશ છે, એક જ્યુબિલન્ટ મૂડમાં છે, ઉજવણીના ઉત્સાહના મૂડમાં છે. પણ મજાની વાત એ બને છે કે આ આખા વાતચીતમાં ક્યાંય એલાઇઝાની સફળતા વિશે બંને વાત નથી કરતા. એ એમ માને છે કે આ સફળતા પ્રોફેસર હિગિન્સની છે. એલાઇઝા પણ અંદર પ્રવેશી ચૂકી હોય છે અને એ ગુસ્સે થાય છે, થોડી નારાજ થાય છે, કારણ કે આજનો જે આ પ્રયોગ સફળ રહ્યો હતો કે જ્યાં લોકો એને ઓળખી ન શક્યા, એટલે પ્રોફેસર હિગિન્સની જે શરત હતી એમાં તો એ સફળ થયા હતા, પણ એમાં ક્યાંય એ એલાઇઝાને શ્રેય નથી આપતા કે એની ખરેખર ટેલેન્ટ છે. આખું દ્રશ્યમાં
પછી આપણે એલાઇઝા ગુસ્સે પણ થાય છે અને પ્રોફેસર હિગિન્સને પોતાનો આક્રોશ ઠાલવે છે કે હવે શું, તમે મને હવે ક્યાંય ની રહેવા નથી દીધી. અને અંતે એને અફસોસ એવો પણ થાય છે કે તમે મને ત્યાંથી શું કામ ઉપાડી લાવ્યા. વચ્ચે વાત કરી દઈએ કે તો હવે એલાઇઝાએ આ છેલ્લા 6 મહિનાની અંદર પ્રોફેસર હિગિન્સની એક આસિસ્ટન્ટ બની ગઈ હોય છે. એના ઘરની અંદર એનું બધું જ કામ કરતી હોય છે. એટલે હિગિન્સ રોજને આદતની જેમ પૂછે છે કે ક્યાં છે મારા સ્લીપર્સ. એટલે એલાઇઝા ગુસ્સે થઈ અને એ સ્લીપર્સ એના ઉપર ફેંકે છે. જો આપણે નાટકની પરાકાષ્ઠા કહી શકીએ કે જે યુવતી ગમાર અને અભણ હતી શરૂઆતમાં, જે આની પાસે શીખવા આવી હતી, એ આજે એટલી કક્ષાએ પહોંચી જાય છે કે ગુસ્સે થઈને એના ઉપર સ્લીપર ફેંકે છે અને એને ફરિયાદ કરે છે કે તમે મને લેડી તો બનાવી દીધી, પણ હવે શું, એક ભદ્ર વર્ગની મહિલા તો તમે મને બનાવી દીધી, પણ હવે શું. અને પછી એ ગુસ્સે થઈને પ્રોફેસર હિગિન્સને કહે છે કે તમારો પ્રયોગ પૂરો થયો હોય તો હવે આ બધા દાગીના ઘરેણાનું શું કરવાનું છે. અને આપણે જોઈએ કે અહીંયા આ દ્રશ્ય પૂરું થાય ત્યારે એક પરાકાષ્ઠા આવી જાય છે. એ બધા કપડા એને કર્નલ પિકરિંગે પાવેલા હોય છે અને પ્રોફેસર હિગિન્સ કહે છે કે આ જે દાગીના છે ને એ ભાડે લીધેલા છે. એટલે એને પાછા આપે છે એલાઇઝા દાગીના, અને સાથે સાથે એને પ્રોફેસર હિગિન્સે એક રિંગ આપેલી હતી ભેટમાં, એ પણ એને પાછી આપી દે છે. અને પ્રોફેસર હિગિન્સ એ વીંટીને ફાયર પ્લેસની અંદર ફેંકે છે. અહીંયા આ દ્રશ્ય પૂરું થાય છે કે એલાઇઝા અને આપણે જોઈએ જ્યારે હિગિન્સ ગુસ્સે થઈને જાય છે ત્યારે એલાઇઝા હસે છે. એટલે આ રીતે એ પોતાનો બદલો વાળી લે છે કે એનો અહીંયા ચોથો અંક પૂરો થાય છે. નાટક હવે 5મા અંકમાં આ અંક પૂરો થતા બીજા દિવસે આપણે જોઈએ છીએ કે જ્યારે દ્રશ્ય શરૂ થાય છે ત્યારે ફરી પાછું જે ત્રીજો અંક જ્યાં હતો ત્યાં જ, એટલે કે મિસિસ હિગિન્સના ઘેર કર્નલ પિકરિંગ અને પ્રોફેસર હિગિન્સ બંને ગુસ્સે થતા ધુઆપુઆ થતા એને ત્યાં આવે છે. અને પેલી નોકરાણી છે એ મિસિસ હિગિન્સને જાણ કરે છે કે પ્રોફેસર હિગિન્સ અને કર્નલ પિકરિંગ બંને આવ્યા છે અને ગુસ્સે થયેલા છે. એટલે કહે છે, મિસિસ હિગિન્સ કહે છે કે એ તો સ્વાભાવિક છે, અને બંને ત્યાંથી પોલીસને પણ ફોન કરવાનો પ્રયત્ન કરતા હોય છે, જાણ કરવાનો. કારણ કે આપણને ખબર પડે છે પ્રેક્ષક તરીકે કે એલાઇઝા છે એ ત્યાંથી જતી રહી છે. એટલે મિસિસ હિગિન્સ પહેલા તો એમના પર ગુસ્સે થાય છે. હિગિન્સને કહે છે કે તમે સફળ પ્રયોગ કર્યો, પણ એમાં ક્યાંય તમે એને એલાઇઝાને એનો શ્રેય આપો, તમે એની કોઈ પ્રશંસા કે વખાણ કર્યા કે એની સફળતા? તો હિગિન્સ કહે છે કે એમાં એના શું વખાણ કરવાના હોય, એ તો મારી તાલીમને આભારી બધું બન્યું છે. હવે અહીંયા એક બીજી રસપ્રદ ઘટના એ બને છે કે પેલો આલ્ફ્રેડ ડુ લિટલ, પેલો મજૂર માણસ પણ આવે છે. હવે અત્યારે એ એક જેન્ટલમેન બની ગયો છે, એટલે કે પૈસાદાર માણસ, ભદ્ર વર્ગનો માણસ બની ગયો છે, અને એ પણ અહીંયા આવે છે. અને રમૂજ એ સર્જાય છે કે એ પૈસાદાર બની ગયો છે એનું કારણ એ હોય છે કે પ્રોફેસર હિગિન્સે કોઈ એક અમેરિકાના ટ્રસ્ટને લખ્યું હોય છે કે અત્યારે કોઈ સાચા બોલો મોસ્ટ મોરાલિસ્ટ માણસ હોય ઇંગ્લેન્ડની અંદર તો એ આલ્ફ્રેડ ડુ લિટલ છે. અને એની આ મજાક છે, એ મજાક સાચી બની જાય છે, અને પેલું જે ટ્રસ્ટ છે એ એને ફંડ આપે છે અને એની વ્યાખ્યાન માટે એને કરાર કરે છે, અને સારી એવી રકમ આલ્ફ્રેડ ડુ લિટલને પણ. હવે આલ્ફ્રેડ ડુ લિટલને પૈસાદાર બનતા એને મજા નથી આવતી, એટલે ફરિયાદ કરે છે કે યુ રૂઇન માય હેપીનેસ. મારી જે સહજ જીવન હતું એ તમે એને ખતમ કરી નાખ્યું છે, કારણ કે હું પૈસાદાર બની ગયો છું તો મારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું. મીનવાઇલ દરમિયાન એલાઇઝા પણ ત્યાં આવે છે, અને પછી આલ્ફ્રેડ ડુ લિટલ એના પેલી એની જે બાઈ સાથે એ રહેતો હતો એની સાથે લગ્ન કરવાનો હોય છે, એટલે એ ત્યાંથી વિદાય લે છે. ફરી પાછો એક સંવાદ રચાય છે, અહીંયા બધા જતા રહે છે. પછી
એલાઇઝા અને પ્રોફેસર હિગિન્સ વચ્ચે, અને હિગિન્સ એને કહે છે કે હું એને ફરિયાદ કરે છે કે તમે રફ છો, તમે કોઈ યુવતી સાથે, કોઈ મહિલા સાથે કઈ રીતે વર્તન કરાય એ તમને બરાબર આવડતું નથી. આ રીતે ફરી અહીંયા એ સંવાદ રચાય છે અને એલાઇઝા બહુ સરળ રીતે કહે છે કે મારી સંભાષણ કલા, મને બોલવાની તાલીમ તો પ્રોફેસરે આપી હતી, પણ સાચી વર્તણૂક એટલે કે મારું સાચું શિક્ષણ તો કર્નલ પિકરિંગના લીધે થયું છે. હું એની પાસેથી ઘણું શીખી છું અને સૌથી મહત્વની વાત શીખ્યો હોય તો એ છે મારામાં સેલ્ફ રિસ્પેક્ટ, આત્મ સન્માનની જે ભાવના છે એનું નિરૂપણ આમણે કર્નલ પિકરિંગે જ કરેલું હતું. એટલે કે ડોક્ટર બુવાડિયા, જે સંતુ રંગેલીની અંદર જે પાત્ર છે, નાટકના અંતમાં એ સંવાદ એવો રચાય છે કે તું મારી પાસે નહીં આવે. હિગિન્સ કહે છે કે ફરી તો તું ક્યાં જઈશ? એટલે એલાઇઝા કહે છે કે હું ફ્રેડીને પરણીશ અને પછી એ ગરીબ છે, એની આવક નથી, તો હવે હું બીજાને બોલતા શીખવીશ અને આ રીતે હું મારું ગુજરાન ચલાવીશ. ત્યાં પ્રોફેસર હિગિન્સ ખુશ થાય છે કે ચાલો, અંતે મારું સર્જન છે એ પોતે આત્મવિશ્વાસુ બની છે આ યુવતી એની તાલીમને લીધે. અને અહીંયા નાટક પૂરું થાય છે. નાટક પૂરું થાય છે ત્યારે એને પ્રોફેસર હિગિન્સ એવું માને છે કે એલાઇઝા પાછી એના ઘેર આવશે, પણ એલાઇઝા પાછી જવા માટે તૈયાર નથી અને બધા પાત્રો જતા રહે છે મંચ ઉપરથી. આખો મંચ ખાલી થઈ જાય છે અને હિગિન્સ એકલો સ્ટેજ ઉપર રહે છે. અહીંયા નાટક પૂરું થાય છે અને પછી નાટકના સિક્વલની અંદર, એટલે કે પછી પાછું થોડું વર્ણનમાં બર્નાર્ડ શો કહે છે કે કેવી રીતે પછી એલાઇઝા અને ફ્રેડીના લગ્ન થાય છે અને કર્નલ પિકરિંગ એને બહુ મોટી રકમ આપે છે અને એ લોકો ફ્લાવરની દુકાન કરે છે. આ બધું નાટકનો ભાગ નથી, પણ નાટ્યકાર બર્નાર્ડ શોની આ એક ટેકનિક છે કે નાટક પહેલા એ પ્રિફેસ આપે છે, પ્રસ્તાવના લખે છે, લાંબી પ્રસ્તાવના લખે છે, અને નાટક પૂરું થાય છે ત્યારે એ સિક્વલ લખે છે. આ થઈ નાટકની વાત. હવે રમજાનભાઈ, આપણી પાસે કેટલો સમય છે તો આપણે એ પ્રમાણે થોડી કથા વસ્તુ ઉપર વાત કરીએ. જી સર, બિલકુલ. અને એના ગુજરાતી રૂપાંતરણની તુલના કે જે આપ કરવા ઈચ્છતા હો, આપ એકાદ બે ડાયલોગ પણ સંભળાવવા ઈચ્છતા હતા તો અમે જરૂર આતુર છીએ સર. નાટક લખવાનો ઉદ્દેશ બર્નાર્ડ શોએ આ નાટકના પહેલા જે પ્રિફેસ લખી છે ને એમાં સ્પષ્ટ આપેલો છે કે પોતે આ નાટક અંગ્રેજ લોકો જે ભાષા પ્રત્યે સભાન નથી એના પર એ બાબતે એને લખ્યું છે કે આ નાટકથી જો અંગ્રેજ લોકો પોતાની માતૃભાષા પ્રત્યે થોડી પણ સભાનતા કે લાગણી કેળવશે તો આ નાટક એનું સફળ રહેશે. અને એમાં એને કહ્યું છે કે પ્રોફેસર હિગિન્સનું પાત્ર એ સમયના કોઈ ફોનેટિશિયન જે હતા હેનરી સ્વીટ્સ, એના હેનરી સ્વીટ પર કઈ રીતે આધારિત છે. એ કહે છે કે અંગ્રેજ લોકોને પોતાની ભાષા પ્રત્યે સન્માન નથી અને બાળકોને એ વ્યવસ્થિત રીતે અંગ્રેજી બોલતા શીખવતા નથી. એટલે અહીં શોનો ઉદ્દેશ એવો હતો કે અંગ્રેજ લોકો અંગ્રેજી ભાષા પ્રત્યે સભાન બને. ખાસ તો એની જે કેટલીક એબ્સર્ડિટી, વિચિત્રતાઓ છે ને, કે એના ઉચ્ચારો અલગ છે, શબ્દનો સ્પેલિંગ જુદો છે, એને લીધે એ કહે છે કે જેમ જર્મન અને સ્પેનિશ ભાષા ફોરેનર્સ માટે, વિદેશીઓ માટે જેટલી એક્સેસિબલ છે, જેટલી સરળ છે શીખવી, કે એટલી અંગ્રેજી ભાષા બીજા માટે, ઇવન ક્યારેક તો એમ કહે છે કે ઇંગ્લિશ મેન માટે પણ એટલી એ એક્સેસિબલ નથી. એટલે ખાસ અહીંયા એ પોતાની ભાષા પ્રત્યે અંગ્રેજ લોકો, ઇંગ્લિશ પીપલ સભાન બને એના માટે એમ કહે છે કે પોતે આ નાટક લખ્યું છે. અને બહુ સ્પષ્ટ પોતે એમાં પ્રિફેસમાં કહે છે કે આર્ટ શુડ નેવર બી ડાયડેક્ટિક. ને એવું લોકો માને છે, પણ હું માનું છું કે આર્ટ શુડ નેવર બી એનીથિંગ એલ્સ. એટલે કે કલાનો અંતિમ ઉદ્દેશ્ય તો શિક્ષણ, કંઈક પ્રાપ્તિ હોવો જોઈએ. ગુજરાતીના અનુસંધાને આપણે વાત કરીએ ને તો આપણી ભાષા પ્રત્યે આપણે લોકો પણ સભાન નથી. એક ઉદાહરણ આપું
કે આપણે ક્યારેય કોઈ દિવસ એવી ક્યાંય જાહેરાત વાંચી છે કે 3 મહિનાની અંદર ગુજરાતી બોલતા શીખો? તો આપણે આવી જાહેરાત જોઈએ તો આપણને હસવું આવે, આપણને લોકોને. એટલા માટે કે આપણે એવું માનીએ છીએ કે આપણને આપણી ભાષા છે એ સાચી જ આવડે છે, પણ એ પણ હકીકત છે કે આપણને ભાષા ખરેખર પૂરેપૂરી સાચી બોલતા પણ નથી આવડતી હોતી અને લખતા પણ નથી આવડતી હોતી. એટલે કે ટૂંકમાં આપણે લોકો માતૃભાષા પ્રત્યે એટલા બધા સભાન નથી હોતા. આપણે ભાષાને બહુ હળવાશથી લઈએ છીએ. મેં તો ઘણી વખત સાયન્સ અને કોમર્સના મિત્રો એમને તો એવું બોલતા પણ સાંભળ્યા છે કે ભાઈ ભાષામાં શું શીખવાનું હોય, એમાં તો કઈ શીખવાનું હોય? એટલે આ રીતે આપણે ભાષાને બહુ બહુ હળવી રીતે લઈએ છીએ. પણ ભાષા એક બહુ મહત્વની બાબત છે. ભાષા પરથી માણસની ઓળખ પારખી શકાય છે. ભાષા પરથી માણસનું શિક્ષણ, એના વિચારો, એની જ્ઞાતિ, એનું વર્તન, એની માનસિકતા, એ બધું આપણને જાણી શકીએ છીએ. ભાષાની આ જ સભાનતા વિશે સંતુ રંગીલીની અંદર પણ પ્રોફેસર હિગિન્સ જ્યારે પેલી કટરછાપ ભાષા બોલતી હોય છે ત્યારે એના પર ગુસ્સે થઈ જાય છે અને પ્રોફેસર હિગિન્સ એને કહે છે કે હા, જો આપણે તુલના કરીએ ને તો અહીંયા સંતુ રંગીલીની અંદર પ્રોફેસર હિમાદ્રીનો ભાષા પ્રેમ આપણે જોઈએ છે કે પેલા દ્રશ્યમાં કોઈ વ્યક્તિને પૂછે છે તમે ક્યાંના? તો બધા કોણ ક્યાંના છે ને, કોણ ભુજથી છે, કોણ અમદાવાદથી છે, એ બધાને પ્રોફેસર હિમાદ્રી કહેતા હોય ત્યારે કોઈ એને પૂછે છે કે તમે ક્યાંના? તો કહે છે પાટણ. એટલે સામેનો માણસ બોલાયેલો છે પાટણ. એટલે પ્રોફેસર હિમાદ્રી એના પર ગુસ્સે થઈને એને કહે છે પાટણ નહીં, પાટણ. એટલે ગુસ્સે થઈ અને એને સમજાવે છે કે ન ને ણ વચ્ચે ભેદ છે, તફાવત છે. આવું જ મારો પોતાનો અનુભવ છે કે માંડવીમાં જયારે અમે નાટકો કરાવતા ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ એટલે કે યુવક યુવતીઓને સ અને શ ના ઉચ્ચારણમાં બહુ તકલીફ પડતી. શું કહેવું છે ને બદલે એ લોકો ઘણી વખત શું કહેવું છે એવો ઉચ્ચાર કરતા, અને સુંદર ને બદલે સુંદર. હવે નાનપણથી એ બાબતે એ લોકો કદાચ સભાન નહીં હોય એટલે એ રીતે ઉચ્ચારણ કરતા હતા. તો નાટકની અંદર જયારે વાત આવતી ત્યારે એમની પાસેથી સ અને શ ના ભેદ એમને સમજાવવા અને ખાસ તો ઉચ્ચારણ કરાવવા એ બહુ મુશ્કેલ હતા. તો આપણે વાત કરતા હતા કે પ્રોફેસર હિમાદ્રી પેલી સંતુ પર ગુસ્સે થઈ જાય છે કે હે છોકરી ચૂપ રે, ત્યાંની બકબક 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 કર્યા કરે છે, નીકળ અહીંથી. અને સંતુ એની ભાષામાં એને જવાબ દે છે તે હા, તે અમારે જ્યાં જવું હોય છે ત્યાં જઈશું, તું કહેવાનો કોણ? અને પ્રોફેસર હિમાદ્રી એને કહે છે એ છોકરી, તું જે જાતની ભાષા બોલે છે ને એવા જનાવરને દુનિયામાં ક્યાંય જવાનો અધિકાર નથી. ઓ માય ગોડ, પરમાત્મા, કયા જનાવરની ભાષા છે આ? આ રીતે એના પર ત્યાં ગુસ્સે થઈ જાય છે. અને એ ડોક્ટર બુવાડિયા જે કર્નલ પિકરિંગ છે એને કહે છે કે આ બિચારીની ગટરછાપ ભાષા એને જિંદગીભર આવું વૈતરું જ કરાવ્યા કરશે. હું શરત મારવા તૈયાર છું, 6 મહિના, માત્ર 6 મહિનાની અંદર જો આ છોકરીને ગુજરાતી ભાષા શીખવું ને, અને 6 મહિનામાં તો એને કોઈ રાજકન્યા જેવું સંભાષણ કરતા કરી આપું. તમે કહો એવી મોટી મહેફિલમાં, પાર્ટીમાં એને ખાનદાન ઘરની કોઈ કુલીન કન્યા તરીકે ખપાવી આપું. આ ગંધારી ગોબરી સાલી ગમારની ભેંસ, તું જે જાતની ભાષા બોલે છે ને એ કોઈ ભદ્ર સમાજને યોગ્ય ભાષા નથી. સમજી તું ગુજરાતી ભાષાનું મૂર્તિમંત અપમાન છે, અપમાન. અને આ રીતે પછી નાટકની અંદર એ સંતુને સ અને શ ના ભેદ, લ અને ળ ના ભેદ, આ લટ લહેરાતી લળી લળી, અને સંતુને એનો ઉચ્ચાર શરૂઆતમાં લરી લરી કરે છે એટલે ળ અને ર ના ભેદ એની તાલીમ. એવી જ રીતે ફિલ્મ મનપસંદની અંદર ફિલ્મ મનપસંદમાં મૂળ કથાથી થોડા બાસુ ચેટર્જી જુદા એ રીતે પડે છે કે એમણે મનપસંદની અંદર દેવાનંદ એટલે કે પ્રતાપને એક મ્યુઝિશિયન બનાવ્યા છે.
સંગીતકાર, અને એ મુંબઈની લોકલ ટ્રેનની અંદર કમલી નામની એક દાંતણવાળી, એટલે કે એલાઇઝા ડોલિટલ, સંતુના આધારિત પાત્ર, જે એ દાંતણ વેચતી હોય છે મુંબઈની લોકલ ટ્રેનમાં. અને દાંતણ વેચતા વેચતા એનો અવાજ સાંભળીને પ્રતાપ એટલે કે દેવાનંદ એના મિત્ર કાશીનાથને કહે છે કે મારા વોઇસ કલ્ચર ની તાલીમથી જો હું ધારું તો આ છોકરીને પણ સરસ મજાની ગાયિકા બનાવી દઉં. એટલે અહીં એ કમલી છે, જે સંતુ રંગીલીની અંદર ફૂલવાળી છે, એ અહીંયા કમલી છે એ દાંતણવાળી બની જાય છે. મધુરાઈ તો એમને સતત જેને કહેવાય કે એને વળગી રહ્યા છે મૂળ નાટકને. પણ બાસુ ચેટર્જી એ મનપસંદ છે એ અંતે તો એક બોલિવૂડ ફિલ્મ છે. એટલે બોલિવૂડ ફિલ્મની અંદર એના કેટલાક મનોરંજનના એક પેકેજ હોય, એ પેકેજની અંદર એક છે એનું છે કે લવ અને રોમાન્સ. હિગિન્સ અને એલાઇઝા વચ્ચે કોઈ પ્રણય સંબંધ છે એવું નથી થતું. સંતુ રંગીલી અને પ્રોફેસર હિમાદ્રી વચ્ચે પણ આ નથી. પણ મનપસંદની અંદર આપણે ફિલ્મના અંતમાં જોઈએ છીએ કે કમલી જતી રહે છે, પછી પ્રતાપ એકદમ બેચેન બની જાય છે અને એના વગર એ રહી નથી શકતા. અને અંતે આપણને બહુ સ્પષ્ટ રીતે દિગ્દર્શક બતાવે છે કે પ્રતાપ છે એ કમલીને હવે ચાહવા લાગ્યા છે, એના પ્રેમમાં છે. અને ફિલ્મના અંતમાં કમલી છે એ પ્રતાપ પાસે પાછી આવે છે. એટલે મૂળ નાટકથી અહીં ફિલ્મની અંદર થોડા ફેરફારો બાસુ ચેટર્જીએ કર્યા છે કે ભાષા શીખવાને બદલે, ફૂલવાળીને બદલે ભાષાના સાચા ઉચ્ચારણ પણ સંગીતના માધ્યમથી, એટલે કે દાંતણ વેચવા વાળી છે એને એક કોઈ પ્રખ્યાત ઘરાનાની કોઈ ગાયિકા હોય એ રીતે એને એનું ટ્રાન્સફોર્મેશન, એનું પરિવર્તન કરાવે છે. એટલે કે ફિલ્મની અંદર અંતે એક એવું દ્રશ્ય, ફિલ્મના એક દ્રશ્ય આવે છે કે જ્યારે કમલીને સાંભળી અને કોઈ કહે છે કે કમલી તો બનારસ ઘરાનાની હોય ને એવું, એટલે કોઈ એને ઓળખી નથી શકતું કે આ દાંતણ વેચવા વાળી છે. એ જ રીતે એલાઇઝાને પણ એમ્બેસેડર્સ ને ત્યાં જે ગાર્ડન પાર્ટી હોય છે, એ પાર્ટીની અંદર કોઈને ખબર નથી પડતી કે આ ફૂલ વેચવા વાળી છે. બધા એને એક ડચીસ એટલે કે કોઈ રાજકન્યા તરીકે એને જુએ છે. આ રીતે નાટક અને ફિલ્મની અંદર જુદી જુદી રીતે એના સર્જકોએ પોતાની રીતે થોડા ફેરફારો સાથે એને આ વાતને રજૂ કરી છે. પણ એક બાબત નોંધી શકાય એવી એ છે કે ત્રણ કૃતિની અંદર એક વસ્તુ કોમન, એ સમાનતા, મુખ્ય જે નાટકનું જે મુખ્ય સત્વ છે, ઓરિજિનલ જે વાત છે, એને આ બધા જ સર્જકો વળગી રહ્યા છે. અને એ વાત એ છે કે અભણ, ગમાર યુવતી બંનેની અંદર, ત્રણેયની અંદર જેને શિક્ષણ અને તાલીમ, વ્યવસ્થિત રીતે તાલીમ અને શિક્ષણ જો આપવામાં આવે તો મહિનાઓની અંદર એ કેવા ફેરફાર થઈ જાય છે અને એનું જે પાત્ર છે એ કેટલું કેવી રીતે બદલાઈ જાય છે, વ્યક્તિત્વ બદલાઈ જાય છે આપણે કહીએ તો. બીજું મનપસંદની અંદર કેટલાક સુંદર ગીતો પણ ઉમેર્યા છે. મનપસંદની અંદર ફેરફાર એવો કયો છે કે પ્રતાપ છે એ એના મિત્ર કાશીનાથ સાથે, એટલે કે કર્નલ પિકરિંગ જે અહીંયા કાશીનાથ બની જાય છે, એને કહે છે કે હું આ દાંતણવાળીને જો સારું ગાતા શીખવી દઉં તો તું એની સાથે લગ્ન કરીશ. એટલે કાશીનાથ અંતે નાટક ફિલ્મના અંતમાં કાશીનાથ પણ એને ચાહવા માંડે છે કમલીને. પણ જયારે એને ખબર પડે છે કે પ્રતાપ એને ચાહે છે ત્યારે પોતે એમ કહી શકાય કે વિડ્રો કરે છે અને એને કહે છે કે કમલી ને પ્રતાપને કહે છે કે તું બોલાવ, એ તારા વગર નહીં રહી શકે. આ બધા સર્જકો અંતે તો બંને એને વફાદાર રહ્યા છે કે મૂળ વાતને.
ફિલ્મ એડેપ્ટેશનની આપણે વાત કરીએ તો ફિલ્મોને લીધે આપણે એમ કહી શકીએ કે આપણી જેટલી ખૂબ જાણીતી કૃતિઓ છે એ ફિલ્મોને એની ફિલ્મો લગભગ મોટાભાગની કૃતિઓની ફિલ્મો બની છે. પછી એ દેવદાસ હોય, સરસ્વતી ચંદ્ર હોય કે શેક્સપિયરના હૈદર, મકબૂલ કે ઓમકારા હોય, આવા જેટલી જાણીતી સાહિત્ય કૃતિઓ છે એ લગભગ એનું ફિલ્મ રૂપાંતર થયું છે. અને ફિલ્મમાં જ્યારે રૂપાંતર થાય છે ત્યારે એક વસ્તુ આંખે વળગે છે, એ છે કે એ પ્રશિષ્ટ કૃતિ હોય છે એ ખરેખર ખરા અર્થમાં લોકભોગ્ય બને છે. એટલે કે આપણે એને ખરા અર્થમાં માનીએ છીએ. આપણે ક્યાંય ખબર નથી પડતી કે અહીંયા મૂળે તો શિક્ષણ કે ભાષાની વાત કરવા માંગે છે સર્જક, અને આપણે એને જોઈએ છીએ. નાટકના અંતની અંદર સંતુ છે કે એલાઇઝા છે કે કમલી છે, આ જે યુવતી પાત્રો છે એ પ્રોફેસર એમના જે જેમણે શિક્ષણ આપ્યું છે, એમના સર્જકો છે, એમની સામે વિદ્રોહ કરે છે. વિદ્રોહ એવા અર્થમાં કે પોતે હવે એટલા સક્ષમ બની ગયા છે, એટલા આત્મવિશ્વાસુ બની ગયા છે કે પોતે હવે એમના સર્જક વગર પણ રહી શકશે. પ્રોફેસર હિમાદ્રી નાટકના અંતમાં કહે છે કે સંતુ, ગઈકાલ સુધી તું જે કરતી હતી એ મારી તાલીમ તારી પાસે કરાવડાવતી હતી, પણ આજે તે જે કરી બતાવ્યું છે તો તું મારા માટે સાચી રાજકુંવરી છે. એટલે આ રીતે અંતમાં હિમાદ્રી પણ એ સ્વીકારે છે કે ગઈકાલ સુધી ભલે તાલીમ હતી, પણ સંતુ ખરા અર્થમાં હવે કોઈ ભદ્ર, કોઈ ઉચ્ચ રાજકુંવરી બની ગઈ છે. આમ જોવા જઈએ તો આપણે એમ પણ કહી શકીએ કે બર્નાર્ડ શો અહીંયા કદાચ વિમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણની પણ વાત કરે છે કે જ્યારે 1912માં મહિલાઓ હજુ એટલી ઓફિસોમાં કે ક્યાંય નોકરીઓમાં નહોતી આવી, ત્યારે ખૂબ સરસ એક ડાયલોગ જે સંતુ રંગીલીનો તેદી મારો એ વારો આવશે, હિમાદ્રી મારે આપણે સરિતાબેન જોશીનો બતાવો હતો, પણ ટેકનિકલ ઇસ્યુઝને કારણે હું ન બતાવી શક્યો. કારણ કે મને એમ હતું કે નાટક આજના આ વક્તવ્યનો વાત છે એ આપણે સરિતાબેન જોશીના એક ખૂબ પ્રખ્યાત મિત્રો ગુજરાતી જલસો નામની જે ચેનલ છે એના પર પણ આ સરિતાબેનનો આ સંવાદ બીજા નાટકો સાથે પ્રાપ્ત છે. અને બીજી એક વાત સાથે સાથે કહી દઈએ કે શિક્ષણ અને તાલીમ કઈ રીતે ફેરફાર માણસના જીવનમાં લાવે છે. તો સરિતાબેન જોશી, જેમને તમે ફિલ્મોમાં જોયા છે, એમણે થોડા વર્ષ પહેલા અસ્મિતા પર્વમાં મોરારી બાપુને ત્યાં જે યોજાય છે એમણે પોતે કબૂલ કરેલું કે એમની જે ભાષા છે એ જે સુધરી છે. પહેલા તો એમણે એ કબૂલ કર્યું કે પોતે કોઈ કોલેજમાં નથી ગયા, હાઈસ્કૂલમાં નથી ગયા, માંડ 4-5 ચોપડી ભણેલા છે. પણ મિત્રો, આપણે જયારે એમને સાંભળીએ સરિતાબેન જોશીને, ત્યારે આપણને એવું લાગે કે તેઓ કોઈ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપિકા હશે. એવું એમનું ભાષા પરની પકડ, એમનું સુંદર ઉચ્ચારણ, જેને લીધે એવો દિગ્ગજ અભિનેત્રી બન્યા છે. પણ એ કબૂલ કરે છે કે મારા અંદર જે ફેરફાર છે, મારા વ્યક્તિત્વમાં જે ફેરફાર છે, એ માત્ર ને માત્ર નાટકમાં ભાગ લેવાથી મારામાં આવ્યો છે. એટલે એ ક્લિપ પણ મારે આજે બતાવવી હતી કે શિક્ષણ માણસનું તાલીમથી કેવું વિકસે છે, જેમાં સરિતાબેન પોતે કબૂલ કરે છે કે મારો બધો જ જે કંઈ વિકાસ થયો છે, અથવા હું જે કંઈ ભાષા બોલી રહ્યું છું, એ નાટકને લીધે મારી ભાષા સમૃદ્ધ બની છે. આટલી એ ક્લિપ પણ હું આપને નથી બતાવી શક્યો, વિડીયો ક્લિપ. એનો થોડો રંજ છે. મેં જે મોડમાં ધારેલું એ મોડમાં ટેકનિકલ ક્ષતિઓને લીધે થોડું વ્યાખ્યાન મારું નથી રહી શક્યું. પણ
મેં મારો પૂરો પ્રયત્ન કર્યો છે કે ત્રણેય કૃતિ વિશે વિદ્યાર્થીઓ થોડા માહિતગાર બને અને વાંચવા માટે મૂળ તો પ્રેરાય અને એમને આ કૃતિઓ ખરેખર શું છે, એમાં શું વાત છે એની એમને જાણ થાય. અંતમાં બહુ ટૂંકી રીતે કહી દઉં તો પિગ્મેલિયન મૂળે એનું શીર્ષક છે, એટલે કે આ કથા શોએ ગ્રીક મિથમાંથી એટલે કે ગ્રીક પુરાકલ્પનામાંથી લીધી છે, જેમાં એક શિલ્પી છે એ કોઈ મૂર્તિ બનાવે અને પછી સુંદર યુવતીની મૂર્તિના પ્રેમમાં પડે છે અને એફ્રોડિટ ગોડેસ દેવી એના પર પ્રસન્ન થાય છે અને એ મૂર્તિને જીવંત બનાવે છે, કારણ કે પેલો પિગ્મેલિયન નામનો શિલ્પી જે છે, શિલ્પકાર, એના પ્રેમમાં પડ્યો હોય છે અને એની મૂર્તિ જીવંત થતા એ સુંદર યુવતી બની જાય છે અને પછી એની સાથે એ લગ્ન કરે છે. આવું એક ગ્રીક મિથ પુરાકલ્પન છે. એ પુરાકલ્પન પરથી બર્નાર્ડ શોનું નાટક પિગ્મેલિયન 1912માં લખાયું અને ત્યાર પછી એના ગુજરાતી, મરાઠી અને હિન્દી વર્ઝન આ રીતે સંતુ રંગીલી, મનપસંદ અને મરાઠી નાટકથી ફૂલવારી આ રીતે આપણી સામે આવ્યા. વાત કરીને કદાચ એટલો બધો ન્યાય ન આપી શકાય જેટલો આપણે એ કૃતિને વાંચીને કે પ્રસ્તુત થતી જોઈને માણી શકીએ. અહીંયા મારી વાતને રમજાનભાઈ હું પૂરી કરું છું અને આગળનો જે કંઈ આપનો દોર હોય એ રમજાનભાઈને આપું છું. જી, ખૂબ ખૂબ આભાર ડોક્ટર રાજેશભાઈ બસિયા સાહેબ. આપણી કચ્છ યુનિવર્સિટીમાંથી બહુ જ ઉમળકાભેર સાહેબે અને બાકીના એ પછી ક્રમમાં આવનારા અધ્યાપકશ્રીઓએ આ શ્રેણીમાં જોડાવા માટે એક ઉમળકો આપણને દાખવ્યો. એ જ આપણે બધા આ સહિયારા પ્રયાસ રૂપે આ કરી રહ્યા છે એની સાક્ષી પૂરે છે. આપનો કેટલો મોટો ચાહક વર્ગ છે એ અમે 11:10 થી જોઈ શક્યા, કારણ કે 11:30 કાર્યક્રમ શરૂ થવાનો હતો અને 11:10 થી ડેમો લેવા માટે અમે શરૂ કર્યું તો ત્યારે પણ મિત્રો જોડાવા જઈ રહ્યા હતા, એટલે એમને અમારે કેવું પડ્યું કે તમે 11:20 પછી જોડાશો. તો કેટલા બધા લોકો આપને સાંભળવા આતુર હતા. નાટ્ય પ્રેમીઓ પણ આપણી સાથે છે, વિનોદભાઈ અમલાણી પણ આપણી સાથે છે. એક વાત, જ્યારે આપ આખા નાટકની કરી રહ્યા હતા, આવી થોડી ટેકનિકલ ક્ષતિઓ આવી, થોડી મુશ્કેલીઓ આવી, પણ ખૂબ જ ધીરજપૂર્વક આપણે એની સામે ઝઝૂમ્યા. જે નાટકમાં પણ ઝઝૂમવાનું હોય છે અને એ સંઘર્ષમાંથી આપણે આટલો સરસ પરિપાક લઈ શક્યા, એનો અમને અને તમામ શ્રોતા મિત્રોને આનંદ છે. કેમ કે તમે જુઓ કે ટીવી ઉપર જોવા બેઠા હો અને તમારે રેડિયો ઓન કરવો પડે, તો એવી સ્થિતિ થઈ કે તમે જોવાના હતા તમને, અને પછી અમે માત્ર સાંભળ્યા. પણ મુદ્દો એ છે કે સાહિત્ય માત્ર ને કાનની કળા કહી છે, નાટક ભલે આંખની કળા છે, પણ કાનની કલા તરીકે આપણે એને મહેસૂસ કરી છે. અને આપે મૂળ નાટક, એના થયેલા રૂપાંતરો, ફિલ્મો, એ બધાને સાંકળી લઈને કેટલી સરસ રીતે વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને, કારણ કે અહીંયા તો બહુ બધા અભ્યાસીઓ પણ છે જેને કદાચ આ કેટલીક બે બાબતો એવી લાગી હોય કે આ તો અમને ખબર છે, પણ સાહેબને અમે વિનંતી કરેલી કે વિદ્યાર્થીઓ જેને કાંઈ જ ખબર નથી એને ધ્યાનમાં રાખીને એકડે એકથી આપ વાત કરશો, જેથી અમારા મિત્રો આ બધી કૃતિઓ તરફ અભિમુખ થાય. અને આપને જણાવતા બહુ જ આનંદ થાય છે કે અમારા ઘણા બધા રેગ્યુલર ઉપરાંત એક્સ વિદ્યાર્થીઓ, એટલે કે જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અત્યારે સાથે જોડાયેલા છે, જે કદાચ ભાષાના વિદ્યાર્થીઓ પણ નથી એવા વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે. તો એ બધા જ રસપૂર્વક આપને સાંભળી રહ્યા હતા. મને સતત આની પેરેલલ એક જૂની હિન્દી ફિલ્મ બહુરાની યાદ આવી રહી હતી, કે જે ફિલ્મમાં એક બહુ જ ભણેલી ગણેલી અને સુંદર અને બધી જ રીતે સુશીલ અને કુશળ એવી યુવતીને એક ગાંડા ઘેલા માણસ સાથે, એક યુવાન સાથે પરણાવી દેવામાં આવે છે. પરણ્યાની પહેલી જ રાતે એને ખબર પડે છે કે મારો વર તો આવો સાવ છે. ત્યારે પહેલો તો એનો આક્રોશ મનોમન એ અનુભવે છે, પણ પછી એ વિદ્યાના માધ્યમથી શિક્ષણ શું કરી શકે, વિદ્યા શું કરી શકે, એનો ચમત્કાર એ સર્જાય છે કે ફિલ્મ જ્યારે પૂરી થવાની છે ત્યારે દ્રશ્ય છેલ્લું એવું છે કે એનો જે પતિ છે એના હાથમાં કેટલા બધા પુસ્તકો છે અને કોઈ એને બોલાવે છે, અને ત્યારે એ બાજુ વળતા એના હાથમાંથી પુસ્તકો સરી પડે છે, ઢગલો થઈ જાય છે અને ત્યાં ફિલ્મ એન્ડ થાય છે. મતલબ એક વ્યક્તિની ઉત્ક્રાંતિ
શિક્ષણ દ્વારા તમે બહુ જ સરસ વાત કરી શરૂઆતે કે સ્ત્રીના ઉર્ધ્વીકરણની વાત એમાં આવી, અને એ ઉર્ધ્વીકરણ એટલે માત્ર ભાષા શીખવાડી દેવાથી જ ઉર્ધ્વીકરણ નહીં થઈ જાય, પણ એ વ્યક્તિને બધી રીતે જે રીતે તમે એના ઉર્ધ્વીકરણની વાત કરી શરૂઆતના 3જા અંકમાં કે એને સારી ભાષા તો બોલતા આવડતી હતી, પણ એમાં વિદ્યા તો વિવેક શીખવે છે. આપણે જે કહીએ છીએ એ વિવેક જ્યાં સુધી નહોતો આવ્યો ત્યાં સુધી એ ભાષા પણ એની શીખેલી ભાષા ઉલટાની એને વધારે હાસ્યાસ્પદ બનાવતી હતી. તો ભાષાની સાથે વિદ્યાની સાથે વિવેકનો જે રીતે સુમેળ થયો અને પછી બાકી બધાની કૃતિઓ સાથે અમને સતત યાદ આવ્યા કરતું હતું એ કે લાલ દરવાજે તંબુ તોણિયારે લોલ, એ ગીત જે સંતુ રંગીલીનું. જી સર, એટલે ઉપેન્દ્ર ઈરાની વાળી જે ગુજરાતી ફિલ્મ છે ને એનું એ જાણીતું ગીત છે લાલ દરવાજે. જી યસ, અને બહુ જાણીતું લોકગીત એમાં ફિલ્માંકનમાં એ ઉપયોગમાં લેવાયું અને આખા જુદા સંદર્ભો સાથે લેવાયું. તો કેટલા બધા સંદર્ભો એક કૃતિમાંથી ઉઘડી શકે એની વાત આટલા બહોળા પરિપ્રેક્ષ્યમાં થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે વિશ્વ સમસ્ત કોઈ એક સંવેદનને કેવી કેવી જુદી જુદી રીતે અભિવ્યક્ત કરી રહ્યું છે. આપણી સાથે વિનોદભાઈ અમલાણી જેવા નાટ્યવિદ હોય તો આપણને એક લોભ જરૂર થાય કે જો એમની અનુકૂળતા હોય અને આમાં કંઈ પૂરક વાત કરી શકે, એમની જો ઈચ્છા અને અનુકૂળતા હોય, જો એમને યોગ્ય લાગે તો, અથવા અન્ય કોઈ મિત્ર કોઈ પ્રશ્ન અથવા અભિપ્રાય જરૂર રજૂ કરી શકે. આપણે એ માટે મંચ ખુલ્લો મૂકીએ છીએ. વિનંતી કરું છું વિનોદભાઈ અમલાણી સાહેબને સૌ પહેલા, જો એમની અનુકૂળતા હોય તો. થેન્ક યુ રમજાનભાઈ. જી સર. વધુ કશું જ નથી કેવું મારે. ડોક્ટર બસિયાએ જે રીતે નાટકનું ઉઘાડ થાય છે એ જ રીતે પોતાના વક્તવ્યનો ઉઘાડ કર્યો, અને બર્નાર્ડ શોએ જે 5 અંકમાં નાટકનું જે સમાપન કર્યું એ જ રીતે ડોક્ટર બસિયાએ નાટકના ઘણા બધા આયામોને સાથે લઈને અને 3 કમ્પેરિઝન, ગુજરાતી સંતુ રંગીલી, ઓરિજિનલ પિગ્મેલિયન અને મનપસંદ, આ ત્રણેયનું જે કમ્પેરેટિવ સ્ટડી કર્યો તો એ કાબિલે દાદ છે. એટલે એને સરસ મજાનું એમણે ઉઘાડ કર્યું, એટલું જ સરસ મજાનું એમણે એમનું જેને કહીએ કે સમાપન કર્યું છે. વધુ કશું જ નહીં કહું. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી એન ઓપોર્ચ્યુનિટી. આ તક મને આપી છે 1.5 કલાક આપની સાથે રહેવાની, અને એનાથી મારું પણ ઘણું બધું નોલેજ વધ્યું છે. અને થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી એન ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ સો મચ. આભાર, ખૂબ ખૂબ આભાર સાહેબ. આપ અમારી સાથે જોડાઓ એ જ અમારા બધા માટે એક સદભાગ્યની વાત છે. ગઈકાલે જે નાટક વિશે વાત થઈ, ચિત્રાંગદા વિશે ભાઈ શક્તિસિંહ પરમારે, ખૂબ એને બહોળો પ્રતિસાદ મળ્યો. આજે પણ વાત થઈ એમાં આપ સૌ આ રીતે ભળ્યા છો. એકાદ મિત્ર કોઈએ હાથ ઊંચો કર્યો અને એ વાત કરવા ઈચ્છે છે, કાંઈ પ્રશ્ન હોય તો જરૂર કરી શકે. એમને આપણે આમંત્રીએ છીએ. નમસ્કાર સાહેબ. જી નમસ્તે. સૌથી પહેલા તો હું મારો પરિચય આપું. હું પ્રોફેસર ઇરોસ વાજા. બસિયા સાહેબ મારા ખૂબ અંગત મિત્ર છે અને રાજકોટની વીરબાઈમાં મહિલા કોલેજમાં ઇંગ્લિશના પ્રોફેસર છું. આજે સવારે જેમણે લિંક મારી સાથે શેર કરી, મીન ટાઈમ એવું બન્યું કે હું મારા સેકન્ડ યરના સ્ટુડન્ટ્સને પિગ્મેલિયન ભણાવી રહ્યો હતો. ઓનલાઈન ચાલુ હતું. મીન ટાઈમ મેં લિંક જોઈ તો વિદ્યાર્થીઓને કીધું કે ભાઈ તમે સાહેબની સાથે વાત કરો, તો સાહેબે પરમિશન આપી કે વિદ્યાર્થીઓ પર ભલે આપણી બંનેની વચ્ચેની વાત સાંભળે. સાહેબે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું, અને આટલા વર્ષોથી હું ભણાવું છું પિગ્મેલિયન, પણ 2 વાત મને પણ નવી જાણવા મળી. આવા કાર્યક્રમો તમે કરતા રહો અને વિદ્યાર્થીઓને જ નહીં પણ અમારા જેવા પ્રોફેસરો છે એ પણ કંઈક નવું જાણે, એ પણ કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કરે, એવા તમારા પ્રયત્નો છે. એમાં ઈશ્વર તમને ખૂબ જ શક્તિ આપે. અને બસિયા સાહેબને ખાસ અભિનંદન કે એની વાત જે રીતે મૂકી, જે રીતે ઉઘાડ, અગાઉ પણ વિનોદભાઈએ વાત કરી કે જે રીતે 5 અંકનું નાટકનો ઉઘાડ થાય છે, એને એક્સપોઝિશન, રાઇઝિંગ એક્શન, ક્લાઇમેક્સ, ફોલિંગ એક્શન, ડિનોમેન્ટ, એ રીતે આખી ટેકનિકલ વસ્તુ પર કેટલી સરળતાથી સમજાવી કે ફર્સ્ટ યર બીએનું છોકરું છે એ પણ સમજી શકે. તો ખૂબ જ સરળ અને રસપ્રદ શૈલીમાં બસિયા સાહેબને આપણને જ્ઞાન આપ્યું. તો આપ સૌનો આભાર. બસિયા સાહેબ તો મારા અંગત મિત્ર છે, એમને આભાર મારે ન કહેવાનું હોય, પણ ખૂબ આનંદ છે કે આપ જેવા મિત્રો આ બધું કામ કરી રહ્યા છો, અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપને અગાઉના કાર્યક્રમમાં પણ બહુ મજા આવી હતી અને આજે પણ બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. આવજો. આભાર વાજા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આ રીતે અમારા મોટેરાઓ જરા પીઠ થાબડે તો બાળક બચ્ચાને તો ખુશી થાય જ.
કે આ બધા અમારી સાથે છો, આપ પણ અમારી સાથે છો અને આ શ્રેણી નો આપણે આજે 9મો મણકો માણ્યો છે. હજી આ શ્રેણી ખૂબ લાંબી ઈશ્વર કૃપાએ ચાલવાની છે. એમાં આપ સૌનો સાથ અને સહકાર અને સહયોગ અમને મળશે એવી અપેક્ષા છે. જે કોઈ મિત્રો અહીં અમારી સાથે સીધા સંકળાયેલા ન હોય. જી સર. જી સર. હા સર. કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલા હું પણ આપનો અને રાવલ સાહેબનો આભાર માની લઉં કે મેં માત્ર સજેશન કર્યું કે આ 2-4 કૃતિઓ ક્લાસિકલ છે, એને પણ આમાં વણી લેવા જેવી છે, અને તુરંત એ જ સેકન્ડે એને કહી શકાય કે એ જ સેકન્ડે રાવલ સાહેબનો મને વોટ્સએપ મેસેજ આવ્યો કે સાહેબ તો આપ પોતે જ એનો પરિચય કરાવો, અને થોડી મિનિટો પછી આપનો મેસેજ આવ્યો. એટલે હું ગવર્મેન્ટ રાપર કોલેજનો પણ આભાર માનું કે આપ એક સરસ મજાની એવી કૃતિ અંતે આ કૃતિને એક જ 2 જ વાક્યમાં જો આપણે પૂરી કરવી હોય તો શિક્ષિત થવું એટલે કે તાલીમ પામવું એટલે માત્ર વાંચતા લખતા કે સરખું બોલતા ઉચ્ચારો કરતા આવડે એટલું પૂરતું નથી. શિક્ષિત થવું એટલે શિક્ષિત કે પ્રશિક્ષિત થવું એટલે સ્વનો અહેસાસ પામવો. જેમ અહીંયા એલાઇઝા કે સંતુ રંગીલી પોતાની જાતમાં વિશ્વાસ પેદા કરે છે અને એને આત્મસન્માનની પ્રતીતિ થાય છે, એવો સ્વનો અહેસાસ એટલે શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો, મૂળે આ કૃતિ એ છે કે આપણે બધા આપણા સ્વનો અહેસાસ કરીએ. મારી આ પ્રિય કૃતિ છે, પણ આજની આ થોડી ટેકનિકલ ખામી સર્જાય એને લીધે શરૂઆત કરવામાં એક તો વિલંબ થયો, એના લીધે આપ સૌની ફરી એક વખત ક્ષમા ચાહું છું. અને રમજાનભાઈ, રાવલ સાહેબ, આપનો પણ આભાર. વિનોદભાઈ એ તો મારા નાટ્ય ગુરુ છે, એમની પાસેથી તો હું રંગમંચ ઉપર કેમ બોલાય કે કેમ ચલાય એ એમની પાસેથી શીખ્યો છું. બીમાર અવસ્થામાં ઘરે હોવા છતાં પણ એમણે આખું મારું વ્યક્તિત્વ સાંભળ્યું અને અંતે રિસ્પોન્સ પણ આપ્યો. વાજા સાહેબ મારા ખાસ મિત્ર છે, હું તો વર્ષોથી અમે સંપર્કમાં છીએ. એમણે પણ એમના વિદ્યાર્થીઓ સાથે સહભાગી બન્યા, એનો પણ આનંદ છે. અને આપની કોલેજનો અને આવો સુંદર મજાનો ઉપક્રમ આપે જે કર્યો છે એ બદલ આપની ટીમ, રાવલ સાહેબ અને રમજાનભાઈ, કાબિલે દાદ અભિનંદનને પાત્ર છો. આ સાથે હું મારી બધી વાત પૂરું કરું છું. રમજાનભાઈ. જી સર. રાવલ સર પ્લીઝ. હા, ઈરોઝ વાઝા સાહેબને પણ નિમંત્રણ છે કે સાહેબ આપને કોઈ કૃતિ પસંદ હોય અને તમે ઈચ્છતા હો કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જાણે તો આપ પણ આમંત્રિત જ છો. એટલે અમે સહૃદય તમને આમંત્રણ આપી રહ્યા છીએ અને ખૂબ રાજી થઈશું આપ જો આ આમંત્રણ સ્વીકારશો તો. સાહેબ, મારા માટે બહુ ખુશીની વાત છે. ચોક્કસ આપણે મળીએ જ, આ રીતે પણ મળીએ, આ માધ્યમથી મળીએ, આ પ્લેટફોર્મ ઉપર મળીએ, અને ગમે ત્યારે મને કહેજો. જ્યારે પણ તમને એવું લાગે કે અહીંયા મારી જરૂર છે તો હું આપના માટે હંમેશા સદૈવ તત્પર છું, તૈયાર છું. થેન્ક યુ. સાહિત્યનો સૌથી મોટો જે ગુણ છે એ એની સંવેદનશીલતાનો છે. અને મને એમ થાય છે કે બીજું કશું ન થઈ શકે તો બધાને સંવેદનાના તંતુથી જોડવાનું જે કામ આ શ્રેણી કરી રહી છે. ક્યાં બેઠેલા અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રો એવી રીતે બધા સંકળાઈ રહ્યા છે અને બધા એકબીજા સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે અમને બધાને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. હું આવતીકાલની એક જરા જાહેરાત કરી દઉં કે આવતીકાલે આ શ્રેણીના આગળના મણકામાં આપણે બધા ગુલઝાર સાહેબના કાવ્ય સંગ્રહમાંથી પસાર થવાના છીએ. તમે જુઓ, નવલકથા પણ આવી છે, નાટક પણ આવ્યું, આત્મકથા પણ આવી, અને હવે આપણે કવિતા તરફ પણ જઈ રહ્યા છીએ. એટલે વિભિન્ન સ્વરૂપોમાં આબદ્ધ થયેલી કૃતિઓનો પરિચય આપણને મળી રહ્યો છે. આવતીકાલે પુખરાજ નામના જાણીતા એમના કાવ્ય સંગ્રહ ગુલઝાર સાહેબના, એમના વિશે રાણા બાવળિયા વાત કરવાના છે. અને જે મિત્રો અહીં આજે પહેલી વખત જોડાયા હોય, કદાચ એમને અમારી સાથે સીધું કનેક્શન ન હોય અને એ લોકો રુચિ ધરાવતા હોય સાંભળવા માટે, તો જરૂરથી મારા નંબર હું અહીંયા લખાવું છું, 75670 6493. આઈ એમ રિપીટિંગ ધ નંબર 75670 64993. એના પર આપ મને મેસેજ કરશો તો અમે તમને જરૂરથી લિંક મોકલાવીશું. અમારા ફેસબુક પેજ પર પણ અમે આ લિંક શેર કરતા હોઈએ છીએ.
એટલે એમાંથી પણ આપ જોઈ અને એને સાથે જોડાઈ શકો છો. તો આપ બધા જોડાયેલા રહેશો ને અમારું બળ વધતું રહેશે, તો આ શ્રેણી આગળ વધતી રહેશે. એટલે બસિયા સાહેબ, વાજા સાહેબ, વિનોદ અમલાણી સાહેબ અને બાકીના તમામ શ્રોતા મિત્રો, જે સાહેબે ખેદ વ્યક્ત કર્યો ને, એ ખેદ તો ખરી પડ્યો. જ્યારે એમણે વાત શરૂ કરી ને ત્યારે આનંદની વાત એ છે કે ખેદ ખરી પડ્યો. એટલે આપ સાહેબ બિલકુલ એવો ખેદ ના અનુભવશો. અમે બધાએ ભરપૂર આ કૃતિને અને આપને આપના અભ્યાસને માણ્યો છે અને હજુ પણ અમને ઇંતજારી રહેશે આવા બધા ઇન્ફોર્મેટિવ નહીં ખાલી, પણ સેન્સિટિવ સેશન્સનો, કે જેમાં સંવેદના તંત્ર આપણું ઘડાય એવા સેશન્સ આપના તરફથી અમને મળતા રહેશે. અને આ શ્રેણી આપણા બધા દ્વારા, આ અમારી શ્રેણી નથી, ગવર્મેન્ટ કોલેજની નથી, આ ઉચ્ચ શિક્ષણ માત્રની ની સંસ્થાઓની આ શ્રેણી છે. અને એમાં આપ બધા આટલા પ્રેમથી સહભાગી થાવ છો ત્યારે આપણા બધાની આ શ્રેણી આપ બધા થકી આગળ વધતી રહેશે એવી અભિલાષા સાથે આજની વાતને, જો કોઈને કાંઈ કહેવું ન હોય તો આપણે અહીં વિરામ આપીએ છીએ. આવતીકાલે 11:20 આપણે ફરી મળીશું ગુલઝાર સાહેબની કવિતાના પ્રદેશમાં ફરવા માટે. અત્યારે છૂટા પડીએ. સૌનો આભાર. ખાસ કરીને રાજેશ બસિયા સાહેબનો, પ્રોફેસર બસિયા સાહેબ, એમનો વિશેષ આભાર. આટલા ટૂંકા ગાળામાં, હજી 2-4 દિવસ પહેલા જ બધું નક્કી થયું, એમણે તરત તત્પરતા દાખવી, એમણે તરત કમ્પેરેટિવલી એક સરસ સ્ટડી આપણી સમક્ષ રજૂ કર્યો અને બહુ જ સ્વસ્થતાપૂર્વક રજૂ કર્યો. સંજોગો થોડા ચિત્ર વિચિત્ર થયા તો પણ એમની સ્વસ્થતામાં સહેજ પણ ફરક ન પડ્યો. એ જ તો અધ્યાપકીય સજ્જતા આપણને એના દર્શન થાય છે. તો ખૂબ આનંદ સાથે આપણી વાત અહીંયા સંકેલીએ. સૌનો આભાર. આનંદ.